એ જિજ્ઞાસા એ શું બતાવે છે અંદરની તત્પરતા બતાવે છે કે બસ મારે જોઈએ છે. અને સેવા, કોની સેવા થાય છે? ગુરુજીની સેવા. એનો અર્થ એ કે બીજા બધા વિષયોનું સેવન બંધ થઈ ગયું. એ શું બતાવે છે? સંયત ઇન્દ્રિયતા. એટલે ખરેખર જો પ્રણિપાદ, પરિપ્રશ્ન અને સેવા એની પાછળનો સાચો સ્પિરિટ કે ભાવના હોય તો આ અંતરંગ ગુણ આવી જ ગયા. પણ અહીં કહે છે કે શક્ય છે કે કદાચ આ અંતરંગ ગુણનો એટલો વિકાસ ન થયો હોય, અથવા એવો વિકાસ ન થયો હોય, અને તો માત્ર એ બહારના જે સાધન છે એ પૂરતા નથી, પરંતુ આ જે અંતરંગ સાધન કયા એ હોવા જોઈએ. એટલે કે બહારની જે ચેષ્ટા છે એ આપણી અંતરમાં આ પ્રકારની જે ભાવના છે એની અભિવ્યક્તિ હોવી જોઈએ. અને ન હોય તો આ સાધનો કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માયાવિત્વાદિ સંભવાદ, માયાવિત્વસ્ય સંભવાદ વિપ્રલંબકત્વાદે અપી સંભાવનોપીતત્વાદ. એટલે કે છળ, કપટ, છેતરપિંડી એવું બધું હોય. અને એવું શા માટે હોય આપણે ખબર, પણ કદાચ ટૂંકમાં એટલી સિન્સિયરિટી ના હોય માણસને, એટલી બધી કદાચ સિન્સિયરિટી, કદાચ નિષ્ઠા એવી ન હોય, અને છતાં પણ દેખાતી કંઈ કારણસર થતું હોય. અને તો નચ તત્ર જ્ઞાને પ્રતિનિયમ. એટલા માટે પ્રણિપાદ, પરિપ્રશ્ન કે સેવા એને જ્ઞાન પ્રાપ્ત થાય જ એવું નિયમ નથી, પરંતુ અંતરંગ સાધન જો હોય તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. કારણ કે શ્રદ્ધાવિત્વાદ એકાંતતઃ જ્ઞાન લબ્ધિ ઉપાય. શ્રદ્ધા વસ્તુ એવી છે કે હું કોઈ છળ કપટ કરી ના હોય તો હોય. આ વસ્તુ અંતરંગ સાધન એવી છે ને કે તમે એના માટે એક્ટિંગ ના કરી શકો. પ્રણામ તો આપણે કરી શકીએ કારણ કે એમાં સંકલ્પ ચાલે, પ્રશ્ન પણ આપણે કરી શકીએ કારણ કે આપણો પ્રયત્ન છે, સેવા પણ કરી શકીએ કારણ કે આપણો પ્રયત્ન છે. તો શ્રદ્ધા એ આપણો પ્રયત્ન, શ્રદ્ધા એ હોય તો અથવા એમાં કોઈ સંકલ્પ ના ચાલે. જેમ પ્રેમ કરવામાં સંકલ્પ ના ચાલે, બધું પ્રેમ કરવું. પ્રેમ હોય તો હોય, ના હોય. હા, પ્રેમની ચેષ્ટા કરી શકીએ, પ્રેમ માટે જે થતું હોય આપણે કરી શકીએ. કોઈને આપણે જયારે સારા શબ્દો કહીએ અને મીઠાશથી વર્તીએ કે બીજું કંઈ કરીએ, એમ કરીને આ પ્રેમની જે બહારની અભિવ્યક્તિ આપણે પ્રદર્શિત કરી શકીએ. પ્રેમ વસ્તુ તો એવી છે કે હોય તો હા શક્ય છે કે બહારનું કરવાથી આજે તો આવતીકાલે કંઈક જાગૃત થાય, એટલા માટે આપણે કરતા હોઈએ છીએ. પ્રણિપાત પણ આપણે કરીએ કે પહેલા દિવસે શ્રદ્ધા હોતી નથી, પણ છતાંય પ્રણામ કરીએ એમ કે એક દિવસ જાગૃત થાય. લોકોને વર્ષો થઈ જવા તો પ્રણામ કરતા હોય, કારણ કે પ્રણામ કરવા સરળ નથી હોતા. જો કે આપણે તો અહીંયા નાનપણથી પ્રણામ પેલો માથું નમાવે જ કરતા હોઈએ એટલે આપણે કંઈ થતું જ નથી હોતું. પણ જેને એવી ટેવ ન હોય, ઘણા કુટુંબમાં એવી ટેવ છે બધી જગ્યાએ જેને માથું નમાવે જ કરવાનું. ચલો પ્રણામ કરો, મા બાપને કરો, આને કરો, સ્વામીને કરો, ભગવાનને કરો, એટલે આપણે કરતા જ આવે પ્રણામ પ્રણામ પ્રણામ. એટલે એમાં કરવાનો કંઈ પ્રયત્ન જ ના હોય. શક્ય છે કે પ્રણામ કરવાનું બસ ટેવ પડી ગયો, એટલે એની પાછળ વસ્તુ હોય કે ના પણ હોય. અને તેથી પણ એટલે શક્ય છે કે આ વસ્તુ થઈ જાય. પ્રશ્ન કરવાની પણ કે સેવા આ બધી પણ આપણા એમાં હોય. એટલે આવી ચેષ્ટાઓ આપણે કરી શકીએ. શક્ય છે કે એના ચેષ્ટાઓનો હેતુ હોય છે કે એની પાછળની ભાવના જાગૃત થાય. પણ ચેષ્ટા હોય છતાં ભાવના ન હોય એ શક્ય છે. એટલે કહે છે કે આ ચેષ્ટાનો હેતુ એ છે કે આ આંતરિક ભાવના કે આંતરિક સંપત્તિ હોવી જોઈએ, પેલી બાહ્ય સંપત્તિ હોવી જોઈએ, એ પણ હોવું જોઈએ. અને શ્રદ્ધા છે, બધું જ છે. શ્રદ્ધા હોય તો આપોઆપ પ્રણિપાત હોય જ. જ્યાં આપણું હોય શ્રદ્ધા તે માથું નમે જ, અને માથું ના નમે તો નમાવાની આવશ્યકતા નથી. પણ જાણવું છે કે આપણામાં કદાચ આપણે જાણવું છે કે શ્રદ્ધા છે કે નહીં પૂરતી. અને જિજ્ઞાસા અંદર હોય, તત્પરતા હોય, જ્ઞાનની ઈચ્છા હોય તો આપોઆપ પ્રશ્ન જે કંઈ હોય તે જન્મે જ. અને આમાં બીજી પ્રકારની નિષ્ઠા હોય તો આપોઆપ જ સેવા વગેરે થવાનું જ છે. હાથ પગને કરવાના છે શું, બીજું કશું જયારે કરવાનું જ નથી માણસે. હા, બીજું તત્પરતા એટલે એક જ ધ્યેયમાં જયારે માણસ તત્પર હોય તો બીજા કશામાં એની શક્તિ ખર્ચવાની જ જયારે ના હોય ત્યારે કશું તો કરવાનું જ છે. હજી શક્તિ અંદર રહી હોય તો આપોઆપ જ સેવા થાય, અને એ બધું આપોઆપ જ થતું હોય. એમાં એમાં કંઈ ફોર્સ પડવાની જરૂર નથી આવતી. પણ આપણે પ્રયત્ન પોતે કરીએ પણ ખરા, જેથી ધીમે 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 આ વસ્તુની પાછળની જે ભાવના છે એ પણ જાગૃત થાય. પણ એટલે કહે છે કે આ આંતરિક સાધન છે એ સંકલ્પથી નથી થતા. ઇન્દ્રિયોને સંકલ્પથી આપણે સંયમમાં લાવે એટલે ઇન્દ્રિયો સંયમ હોવો જોઈએ. એમાં એક્ટિંગ ન કરી શકીએ. પેલામાં તો આપણે દેખાવ કરી શકીએ,
શ્રદ્ધામાં કોઈ દેખાવ ન કરી શકીએ, કે તત્પરતાનો દેખાવ ન કરી શકીએ, કે સંયત ઇન્દ્રિયતા એ વસ્તુ તો આપણા સંકલ્પ પર આધારિત નથી. એ આંતરિક સંપત્તિ કે આંતરિક પરિપક્વતાની નિશાની છે. તો આ શ્રદ્ધા, તત્પરતા અને સંયત ઇન્દ્રિયતા એ આંતરિક પરિપક્વતાની જે નિશાની છે. એ પરિપક્વતા હોય તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. નતું થતા. કોઈ કહે કે ભાઈ આવું બહારથી જે રીતે પ્રણામ બધું કરે છતાંય પણ તમે કહો છો જ્ઞાન પ્રાપ્ત શ્રદ્ધા રાખે તોય થાય નહીં, તો કે ના, શ્રદ્ધાની અંદર આપણો સંકલ્પ હોતો નથી. માટે એ તો એકાંતિક ઉપાય છે, અર્થાત જરૂર એ ઉપાય કામયાબ એટલે કે સફળ થાય. પછી આગળ કહે છે કે ચાલો આવું પ્રકારનું જ્ઞાન થાય તો એનાથી શું ફળ મળે. એટલે શંકરાચાર્ય આગળ કહે છે કિમ પુનઃ જ્ઞાન લાભાત સ્યાત ઇતિ ઉચ્યતે જ્ઞાનમ લબ્ધ્વા પરામ મોક્ષાખ્યામ શાંતિમ ઉપરતિમ અચિરેણ ક્ષિપ્રમેવાધિગચ્છતિ સમ્યક દર્શનાત ક્ષિપ્રમ મોક્ષો ભવતિ इति सर्वशास्त्र न्याय प्रसिद्ध सुनिश्चितोर्थ किम पुनः ज्ञान लाभा स्यात्. अज्ञान श्रद्धावान लभते ज्ञानम, श्रद्धावान ने ज्ञान નો લાભ થાય, પ્રાપ્ત થાય. તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થાય? જ્ઞાન પ્રાપ્ત શું થાય? તો કહે છે ઇતિ ઉચ્યતે. આવો પ્રશ્ન જો થાય તો ભગવાન કહે છે જ્ઞાનમ લબ્ધ્વા, આ જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિમ, પરામ એટલે મોક્ષાખ્યામ શાંતિમ, આ જ્ઞાન પ્રાપ્ત કરતી પરમ શાંતિ પ્રાપ્ત થાય. મન પરમ શાંત સમાહિત થઈ જાય. નમ સમાધિ, સમાધિનો અર્થ મનમાં શાંતિ, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, કોઈ પ્રકારનો સંતાપ નથી, કોઈ પ્રકારનું દુઃખ એટલે એવું કઈ છે નહીં. શાંતિનો અર્થ એવું નહીં કે મનમાં વિચારો નથી. શાંતિનો અર્થ એ કે મનમાં કોઈ પ્રકારનું દુઃખ નથી, શોક નથી, વિષાદ નથી, સંઘર્ષ નથી, એવું કઈ નથી. મન કેવું છે? પ્રસન્ન છે, આનંદ. શાંતિનો અર્થ આનંદ, પ્રસન્નતા પણ થાય. પ્રશાંત મનસ, પ્રશાંત મન એટલે કેવું? પ્રસન્ન મન પણ ખરું. જ્યાં શાંતિ એટલે પ્રસન્નતા. શાંતિ તો બે પ્રકારની હોય. માણસ શાંત જ હોય કશું, એટલે એ તો તામસ શાંતિ પણ હોઈ શકે, ડલનેસ, એ પણ શાંતિ. આ કેવી શાંતિ છે? સાત્વિક શાંતિ, અર્થાત શાંતિ એટલે કે પ્રસન્નતા. પણ પેલી સામાન્ય પ્રસન્નતા નહીં. સાત્વિક પ્રસન્નતા પણ સામાન્ય પ્રસન્નતા છે. આ પરામ શાંતિ, એવી શાંતિ જે શાંતિને કોઈ પણ રીતે એનો શાંતિને કોઈ રીતે પણ એ વસ્તુને આપણે ડિસ્ટર્બ જ ના કરી શકીએ, અને તેથી કોઈ રીતે આપણે એમાં ખલેલ પહોંચાડી જ ના શકીએ, એ પ્રકારની શાંતિ. તો એ જ્ઞાનની શાંતિ છે. ખલેલ તો પહોંચે. અત્યારે પણ વારંવાર શાંતિનો અનુભવ થતો હોય. ક્યારે અનુભવ થાય? બધું અનુકૂળ હોય ત્યારે આપણે શાંતિનો અનુભવ કરીએ. બહારની વસ્તુ પણ અનુકૂળ હોય અને આપણું શરીર મન બધું અનુકૂળ હોય તો આપણે શાંતિનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ એ અનુકૂળતા જતી રહે તો આપણી શાંતિ પણ જતી રહેતી હોય છે. અત્યારે આપણે શાંતિનો અનુભવ કરીએ. કેવો અનુભવ શાંતિ છે? એ તો કે આધારિત કે પરતંત્ર શાંતિ છે, અર્થાત બીજી બધી વસ્તુઓ, બધી વસ્તુઓ અનુકૂળ હોય અને તો આપણે શાંતિ અનુભવીએ. એવી પરામ શાંતિ એટલે એવી શાંતિ જેમાં બીજા કોઈની અપેક્ષા કે આધાર નથી, કોઈ નિમિત્તની આવશ્યકતા નથી. આપણે શાંતિ કે નૈમિત્તિક શાંતિ, કંઈક સારું થયું અને શાંત બની ગયું, મન પ્રસન્ન બની ગયું. આ કેવી પરામ શાંતિ એટલે જેમાં કોઈ નિમિત્ત નથી. બસ શાંતિ એટલે શાંતિ માટે જ શાંતિ. બહારના સંજોગો ગમે તે હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાવિનંદતી ન દ્વેષ્ટી. અભિનંદન પણ નહીં, દ્વેષ પણ નહીં, કોઈ રિએક્શન જ મનમાં નહીં. શાંતિનો બીજો અર્થ એમ પણ કરી શકાય, એનું મન કેવું છે? બધા રિએક્શન કે પ્રત્યાઘાતોથી મુક્ત. એ પ્રત્યાઘાતો ક્યારે ના હોય? મનમાં કોઈ પ્રકારના રાગ દ્વેષ વગેરે ના હોય. અને ક્યારે ના હોય? મનમાં જયારે અજ્ઞાન ના હોય ત્યારે. અવિવેક હોય તો રાગ દ્વેષ કોઈક માત્રામાં હોવાના, તો કોઈક માત્રામાં પ્રત્યાઘાત જન્મવાનો છે.
પરામ શાંતિ અર્થાત કોઈ પણ જેની શાંતિમાં વિક્ષેપ ન પડે એ પ્રકારની શાંતિ એટલે ઉપરતિમ શાંતિ એટલે સર્વ અનર્થ નિવૃત્તિ. શાંતિનો અર્થ છે સર્વ અનર્થમાંથી નિવૃત્તિ. અવિદ્યા તત્કાર્ય નિવૃત્તિ રૂપામ શાંતિ. વિદ્યા અવિદ્યાનું જે કાર્ય અહંકાર મમકાર વગેરે એ સર્વમાંથી નિવૃત્તિ એનું નામ જ શાંતિ. એવી ઉપરતિ અચિરેણ ક્ષિપ્રમેવ અધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત થાય એવી શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? ક્ષિપ્રમ અચિરેણ કોઈ પ્રકારના વિલંબ વગર. ચિરે એટલે વિલંબ, અચિરેણ એટલે વિલંબ વગર. આ જ્ઞાન પ્રાપ્તિ થઈ અને વિલંબ વગર શાંતિ પ્રાપ્ત થઈ. તો જ્ઞાન થયું ને પછી વર્ષ પછી શાંતિ મળે એવું નથી. જ્ઞાન અને શાંતિ એક જ વસ્તુ છે. કારણ કે અશાંતિ શેમાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી જન્મે છે. અશાંતિનું બીજું કઈ કારણ હોય તો એ કારણ દૂર ન કરે તેથી શાંતિ ન મળે. પણ અશાંતિનું એક જ કારણ છે અજ્ઞાન. એમાંથી જન્મેલો અવિવેક, એમાંથી જન્મેલો અહંકાર, એમાંથી જન્મતો મમકાર, એમાંથી જન્મતા રાગદ્વેષ, એમાંથી જન્મતો ભય શોક વગેરે. અહીં આખી પરંપરા છે. પરંતુ મૂળ શાંતિનું અશાંતિનું મૂળ કયું? અજ્ઞાન. અને તેથી એ જાય તો જ અશાંતિ જાય. એટલે અજ્ઞાન દૂર થાય તો અશાંતિનું કારણ પણ દૂર થઈ જતું હોવાને કારણે અજ્ઞાન દૂર થતાની સાથે જ અશાંતિ પણ દૂર થાય. એમાં શાંતિ મળતી નથી આવતી. શાંતિ મેળવવાની હોય તો ક્યાંક બહારથી નથી આવતી. શાંતિ તો છે અંદરથી ઉદ્ભવે છે. શાંતિનો આવિર્ભાવ થાય. શાંતિની આડે જે અવરોધ હતો એ અવરોધ જ જતો રહ્યો. આ અજ્ઞાન અહંકાર અવરોધો આપણે શાંત બનાવે છે ને. કોણ શાંત બનાવે? અહંકાર મમકાર રાગ દ્વેષ ભય આ જ વસ્તુ મને શાંત બનાવે છે. આ હોય આ ક્યાં સુધી છે? અજ્ઞાન છે ત્યાં સુધી છે. અજ્ઞાન જતો રહે તો આ બધી વસ્તુની સેના પણ જતી રહે. અને તો જયારે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જ્ઞાનની નિષ્ઠા જયારે પ્રાપ્ત થાય ત્યારે શાંતિ પણ આપોઆપ સ્વાભાવિક જ છે. અધિગચ્છતિ એટલે કહે છે કે સમ્યક દર્શનાત ક્ષિપ્રમ મોક્ષો ભવતી. સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધ સુનિશ્ચિત અર્થ. સમ્યક દર્શનાત. સમ્યક દર્શન અર્થાત યથાર્થ જ્ઞાન. આત્માનું કે ઈશ્વરનું જગતનું બધી વસ્તુનું યથાર્થ જ્ઞાન. આત્મજ્ઞાનમાં બધા જ જ્ઞાન આવી જાય. આત્માનું જ્ઞાન એટલે બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય. કેવું જ્ઞાન થાય? સમ્યક જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન. મિથ્યા વસ્તુનું મિથ્યા તરીકે જ્ઞાન થાય અને સત્ય વસ્તુનું સત્ય તરીકે જ્ઞાન થાય. એટલે જ કહે છે ને એ જ્ઞાન થવાથી બધું જ જ્ઞાન એટલા માટે થઈ જાય કે એક જ સત્ય હોવાને કારણે અને સર્વ મિથ્યા એ સત્ય પર જ આધારિત હોવાને કારણે એક સત્યનું જ્ઞાન થાય તો આપોઆપ બધું જ જ્ઞાન થઈ જાય. એટલે જ્ઞાનમાં અતૃપ્તિ ના રહે. પછી તમારી પાસે સમય હોય ને પછી તમારે કઈ કરવું હોય તો જુદી વાત છે, પણ કોઈ એવી અતૃપ્તિ નથી. કઈ જાણ્યા વગર આપણે અધૂરા રહી ગયા એવું કઈ નથી. સમ્યક દર્શનનો અર્થ યથાર્થ દર્શન, યોગ્ય દર્શન. વસ્તુ જેવી છે તે પ્રકારનું જ્ઞાન. આત્મા જેવો છે તે પ્રકારનું જ્ઞાન, અનાત્મા જેવો છે તે પ્રકારનું જ્ઞાન. આત્માને આત્મા રીતે જાણવો, અનાત્માને અનાત્મા રીતે જાણવો અને અનાત્માને આત્મા રીતે જાણવો. આમ આત્મા એક અદ્વિતીય છે એ પ્રકારનું જ્ઞાન નામ સમ્યક જ્ઞાન. કોણ કોને અશાંત કરે? તત્ર કેનકમ પશ્યેત. પછી આપણાથી અન્ય કઈ હોય તો પછી અશાંત કરનાર અશાંત થનાર આવા બધા ભેદ હોય ત્યાં. પરંતુ જયારે ઐક્યનું જ્ઞાન થાય ત્યારે અશાંતિનું કોઈ કારણ રહે જ નહીં. ક્ષિપ્રમ મોક્ષો ભવતી. તેથી મનુષ્ય સર્વ અશાંતિ કે દુઃખથી મુક્ત થઈ જાય. સર્વશાસ્ત્ર પ્રસિદ્ધ. આ વસ્તુ સર્વશાસ્ત્ર પ્રસિદ્ધ છે. તમેવ વિદિત્વા અતિ મૃત્યુમેથી. એ તમ આત્માનમ વિદિત્વા મૃત્યુમત્યેથી. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય મૃત્યુને તરી જાય છે. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ. માત્ર જ્ઞાનથી જ કૈવલ્યમ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ સર્વશાસ્ત્રમાં પ્રસિદ્ધ વસ્તુ છે. ન્યાય પણ એટલા માટે કે બુદ્ધિ એટલે આપણે તર્ક સંગત પણ છે કે અશાંતિનું કારણ કહ્યું હતું કે અજ્ઞાન. જેવી રીતે આપણને પેલા રજ્જુને પેલા સર્પ જોતા હોઈએ ત્યાં તો ભય શેમાંથી જન્મે છે? સર્પના દર્શનમાંથી. અને જેવું આપણે જ્ઞાન દેખાતો રજ્જુ છે તો રજ્જુના જ્ઞાનથી સર્પ જતો રહે અને એમાંથી જન્મેલો ભય પણ જેમ જતો રહે. તો ખબર કે આ તો આત્મા છે, આ તો ભગવાન છે. મને એમ કે આ તો દુષ્ટ માણસ છે, આ જગત તો દુઃખનું સાધન છે. મને એમ કે આ તો આવું છે બધું. મને એમ કે આ તો રાક્ષસો છે, આ તો દુઃખ આપનાર. આવું માનતા હોય છે આપણે.
પછી ખબર પડે કે આ તો બધો વેશ છે. પેલા અંદર સિંહ વાઘ આવે ને આપણે આમ ગભરાય છે ને, પછી ખબર કે આ તો ખાલી વેશ જ છે. સિંહ ને વાઘ નો વેશ પહેરીને આવનાર તમારો ભય છે. આ તો કઈ પછી આપણે રમવા મળે એની સાથે. આમ ભય વસ્તુને ઓળખવા ન ઓળખવાથી થતો હોય છે. એની જયારે સાચી ઓળખાણ થાય ત્યારે ખબર પડે કે આ બધો બહારનો વેશ છે. જે ક્રૂરતા ભયંકરતા એ શું છે? માત્ર બહારનો વેશ છે. અંદર તો એક જ છે. એની જયારે ઓળખાણ થાય ત્યાર પછી કોઈ પ્રકારની અશાંતિ ક્યાં રહેવાની હતી? એટલે જો અશાંતિ આપનારું જ બધું મિથ્યા બની જાય. જે વસ્તુ અત્યારે અશાંતિ આવે છે એ મિથ્યા છે. અર્થાત જે વાઘ અશાંતિ આપતો હતો એ વાઘ મિથ્યા છે. કેમ મિથ્યા છે? માત્ર એ તો પેલું શું કહેવાય ને, એ તો ખાલી મોહરો જ છે, સાચો નથી. દૂરથી હાથી જોઈએ અને ભય લાગે, પાસે જયારે ખબર પડે આ તો ખાલી લાકડાનો જ હાથી બનેલો છે. એટલે હાથીની પેલી સત્યતા જતી રહી, હાથી મિથ્યા છે એવું જ્ઞાન થયું, તરત ભય જતો રહ્યો. ભય શેમાંથી પ્રાપ્ત થયો? હાથી કંઈક સૂંઢમાં આપણો ફંગોળો છે, કંઈક થશે. આમ તો વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે આ ભય છે. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, આ ભેદભાવ છે ત્યાંથી ભય છે. એ ભેદભાવ એનું નામ સમ્યક દર્શન, જ્યાં સર્વ ભેદ નો લય થઈ જાય, એટલે ભેદનો બાદ થઈ જાય, રાધર મિથ્યાત્વ સિદ્ધ થઈ જાય અને પછી અશાંતિનું કોઈ કારણ જ નથી રહેતું. એટલે જેવી રીતે સર્પનું જ્ઞાન થવાથી, રજ્જુનું જ્ઞાન થવાથી સર્પ અને સર્પમાંથી જન્મેલો ભય દૂર થઈ જાય, તે જ રીતે તત્વનું જ્ઞાન થવાથી આત્મા એ ભયનું કારણ હતા. અત્યારે ભય પણ કોનાથી છે? અથ તસ્ય ભયમ ભવતી, જે ઉદરમ અંતરમ છે, કઈ પણ અંતર અર્થાત જે કઈ ભેદભાવ છે, આપણે જે ભય જન્મે એ કેમાંથી? આત્મામાંથી જન્મે છે ભય. ભયનું કારણ પણ ઈશ્વર જ છે. કારણ કે જેમાંથી ભય થાય છે એ ઈશ્વર છે. જેને પ્રેમ કરે છે એ પણ ઈશ્વર છે, અને જેને દ્વેષ કરે છે એ પણ ઈશ્વર છે. જેમાંથી સલામતીનો અનુભવ થાય એ પણ ઈશ્વર છે, જેમાંથી ભય જન્મે એ પણ ઈશ્વર છે. આ બધું જ ઈશ્વર છે. એવું જયારે જ્ઞાન હોય ત્યારે ભયનું કોઈ કારણ જયારે રહે જ નહીં, અશાંતિનું કારણ ન રહે. એટલે વેદાંત હંમેશા એક જ દ્રષ્ટાંત રજ્જુ સર્પનું આપવામાં આવે છે. એવી રજ્જુના જ્ઞાનથી, સર્પના દર્શનથી જન્મેલા બધો ભ્રમ, બધો અનર્થ જેમ દૂર થઈ જાય, તેમ આ એક જ્ઞાનથી સર્વ અનર્થ એટલા માટે દૂર થઈ જાય કે બધા અનર્થ અજ્ઞાનમાંથી કે ભ્રમમાંથી, વિપરીત જ્ઞાનમાંથી જન્મેલા છે. સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધ સુનિશ્ચિત અર્થ. અર્થ એટલે કે આ વસ્તુ નિશ્ચિત છે, એમાં બધી શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ છે અને વિચાર કરવાથી પણ સ્પષ્ટ છે. એવું હોવાને કારણે આગળ કહે શંકરાચાર્યજી, અત્ર સંશયો ન કર્તવ્ય પાપિષ્ઠો હિ સંશય કથમ ઇતિ ઉચ્યતે. અત્ર સંશયો ન કર્તવ્ય, તેમાં સંશય ન કરવો જોઈએ. કયા વિષયમાં સંશય ન કરવો જોઈએ? આ બધા શ્લોકોમાં કોઈ એમાં સંશય ના કરવો જોઈએ. શેમાં? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે જેમાં શ્રદ્ધા છે, તત્પરતા છે, સંયતેન્દ્રિયતા છે, એને જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા, એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી મોક્ષ પ્રાપ્ત થાય, કે જ્ઞાનથી જ બધા અનર્થમાંથી મુક્ત થવાય. એવું સંશય થાય જ ને. અત્ર સંશયો ન કર્તવ્ય, આમાં સંશય ન કરવો જોઈએ. કે જ્ઞાન એ જ મોક્ષ માટેનું સાધન છે. પછી એમાં બીજા કોઈ પણ સહયોગની આવશ્યકતા, સમુચ્ચયની આવશ્યકતા નથી. કે જ્ઞાન મળ્યા પછી કઈ યોગ કરવા જોઈએ, આ કરવું, કઈ જ આવશ્યકતા નથી. જ્ઞાન એક જ આ બધા અનર્થમાંથી નિવૃત્ત કરવા માટેનું સમર્થ સાધન છે. જેવી રીતે દીવો પ્રગટે અને અંધકાર દૂર કરવા માટે દીવાને બીજા કશાય વસ્તુની આવશ્યકતા નથી. અંધકાર દૂર કરવા માટે દીવો પોતે જ સમર્થ છે. અંતેથી પછી જોડે જોડે દીવો કરીને પછી પ્રાર્થના કરે ત્યારે અંધકાર જાય એવું નથી. દીવો કરીએ એટલે અંધકાર જાય. દીવો કર્યા પછી 10 કૂદકા મારો તો અંધકાર જશે એવું નથી. અર્થાત અંધકારને દૂર કરવા માટે પ્રકાશને બીજી કોઈ સહાયની આવશ્યકતા જેમ નથી, તેમ અનર્થ દૂર કરવા માટે જ્ઞાનને બીજી કોઈ સહાયની આવશ્યકતા નથી. આ બહુ અગત્યની વસ્તુ છે. બધો અનર્થ અજ્ઞાનમાંથી, બીજા કશામાંથી જન્મ્યો નથી. આમાં સંશય ના કરવો જોઈએ. આમાં સંશય હોય તો જ્ઞાનમાં તત્પરતા ના આવે. જ્યાં એમ માનતા હોઈએ કે આપણા દુઃખનું, શોકનું કારણ બીજે ક્યાંક છે, તો
તો હંમેશા આપણે એવો જ ઉપાય કરતા હોઈએ જેથી આપણે દુઃખમાંથી મુક્ત થઈએ તો છે જ. અને જ્યાં સુધી બીજા અજ્ઞાન સિવાય અન્ય કશાને આપણે દુઃખનું સાધન માનતા હોઈએ ત્યાં સુધી એને દૂર કરવાનો ઉપાય થવાનો જ. અને તેથી અજ્ઞાન જ સર્વ અનર્થનું કારણ છે અને જ્ઞાનથી જ એ અનર્થ દૂર થાય. અત્ર સંશય ન કર્તવ્ય, આમાં સંશય ન કરવો જોઈએ. જ્ઞાન પ્રાપ્ત થયા અચિરેણ અધિગચ્છતિ, જ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજા કશા સાધનની આવશ્યકતા નથી, એમાં સંશય ન કરવો જોઈએ. પણ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? શ્રદ્ધાથી જ્ઞાન પ્રાપ્ત, એમાં સંશય ન કરવો જોઈએ. શ્રદ્ધાની સાથે શું જોઈએ? તત્પરતા જોઈએ, એમાં પણ સંશય ન હોવો જોઈએ. તત્પરતાની સાથે સંયત ઇન્દ્રિયતા, એમાં સંશય ન હોવો જોઈએ. એ બધું ક્યારે એવું છે, ક્યારે ખબર પડે? પ્રણિપાતે એને પરિપ્રશ્ને એને સેવયા, એટલે આ કશામાં સંશય ન હોવો જોઈએ. અત્ર સંખ્યા છે કે અત્ર સંશય ન, અત્ર એટલે કે ભગવાને જે આ શ્લોકોમાં કહ્યું એમાં જ સંશય ના કરવો જોઈએ. યથોક્ત સાધનવાન ઉપદેશમ અપેક્ષા અચિરેણ બ્રહ્મ સાક્ષાત કરોતિ, સાક્ષાત્કૃત બ્રહ્મત્વે અચિરેણેવ મોક્ષમ પ્રાપ્નોતિ. દેશ અર્થ સપ્તમ્યા પરામર્શ. અત્રનો સાવ થાય કે આ પ્રકારનો શ્રદ્ધા, તત્પરતા અને સંયતેન્દ્રિયતા એવું સાધન જે ધરાવે છે એ ઉપદેશમ અપેક્ષા, અને જયારે ગુરુનો ઉપદેશ પાછું, એટલે ગુરુનો ઉપદેશ પણ જોઈએ. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. શ્રદ્ધા, તત્પરતા અને બધું હોય પછી આપણે જાતે કરતા હોય તો કે નહીં, આ જ્ઞાન ક્યાંથી મળવું છે? ગુરુ પાસે, ગુરુના ઉપદેશ સાથે. તો ગુરુનું આ સાધન પણ આપણી તરફથી હોય અને ગુરુનો ઉપદેશ પણ હોય તો જરૂર જ્ઞાન થાય, અને જ્ઞાન થાય તો જરૂર સર્વ દુઃખ અનર્થમાંથી મુક્ત થઈએ. આ આખી જે સ્કીમ કે યોજના ભગવાને જે બતાવી એમાં સંશય ન કરવો જોઈએ. સંશય હંમેશા થતો હોવાને કારણે જ ભગવાન કહે છે યે મે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવંતો ન સૂયંતઃ મુચ્યન્તે તેપી કર્મભિઃ યે ત્વે તદભ્યસૂયંતઃ નાનુતિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાં સ્થાન વિદ્યનષ્ટાન અચેતસઃ. શ્રદ્ધા જયારે ન હોય અને એટલી તો નહીં પણ અસૂયા જયારે હોય, ગુણમાં પણ દોષનું દર્શન, ત્યારે મનમાં કોઈ વસ્તુની સ્થિરતા આવે જ નહીં. સતત આ વિરુદ્ધ કોટીના વિચારો મનમાં આવ્યા જ કરે. એકવાર કે આ બધું બરોબર છે, બીજું કશું યાદ આવે નહીં, બધું ખોટું છે. પાછું કશું યાદ આવે સારું છે, પછી બીજું કંઈક થાય. એમ કરીને આપણા મનની અંદર જ બે સૈન્ય ઝઘડા કરતો, એક જ વિષય માટે, એક જ શાસ્ત્ર માટે, એક જ ગુરુ માટે, એક જ ઈશ્વર માટે, એક જ વસ્તુ માટે. જયારે સંશય હોય ત્યારે વિરુદ્ધ કોડીના વિચાર આવે આપણા મૂળ પ્રમાણે. એક દિવસ સારું હોય તો બધું સારું લાગે, બીજું ન હોય તો તદ્દન વિરુદ્ધ. એમ કરીને પેલા સારા વિચારોના કારણે જે કંઈ પ્રાપ્ત થયું હોય એ પેલાથી પાછું દૂર થઈ જાય. વળી પાછું કંઈક આમ કરીને બાદ, એટલે સર્વ જ્ઞાન વિમૂઢામ સ્થાન, આ બધા જ્ઞાનથી આપણે વિમૂઢ બની જઈએ. એટલે સંશય જે છે પાપિષ્ઠ હોય, કારણ કે સંશય પાપિષ્ઠ. આમાં તો પાપી સૌથી વધારે પાપી, પાપી અને પછી પાપિયાન, પાપીય, પાપિયસ અને પાપિષ્ઠ. એટલે પાપી, પાપિયસ અને પાપિષ્ઠ. સૌથી વધારે પાપી જો કોઈ હોય, એ ઘણા પાપીઓ છે, સૌથી વધારે પાપી એટલે જ્ઞાન માર્ગની વાત છે. સંશય સૌથી વધારે મોટો પાપી છે. કથમ એવું શા પ્રતિ કહો છો? કેમ કહો છો કે સંશય સૌથી વધારે પાપી છે? એથી ઉચ્ચતે, એટલે કે આ 40મો જે શ્લોક છે ભગવાન બતાવે છે કે કેમ સંશય વધારે મોટો પાપી છે. અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરઃ ન સુખમ સંશયાત્મનઃ. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા ચ વિનશ્યતિ. તો અજ્ઞશ્ચ વિનશ્યતિ, અશ્રદ્ધાનશ્ચ વિનશ્યતિ, સંશયાત્મા વિનશ્યતિ. ચ નહીં, એવું કહે છે મધુસૂદનજી. સંશયાત્મા ને જયારે જુદો પડે ભગવાને, પેલામાં ચકાર ઉમેરા, અજ્ઞા પણ નાશ થાય, અજ્ઞાની જેનો પણ નાશ થાય, તેનો અશ્રદ્ધાન જેનો શ્રદ્ધા તેનો પણ નાશ થાય.
પણ એવી રીતે નહીં કે આ સંશયાત્મા જેવો નાશ થાય, એવો નાશ પેલાનો થતો નથી. એવું શા બધી કહો છો? નાયમ લોક હસ્તિ ન પરહ ન સુખમ સંશયાત્મન. જેની બુદ્ધિમાં જે માણસે સંશય કરવાની ટેવ પડી ગઈ છે, અથવા જેની બુદ્ધિમાં સંશયરૂપી કીડાએ પ્રવેશ કર્યો છે. આજકાલ કમ્પ્યુટર પ્રોગ્રામ જયારે બનાવે ને ત્યારે કમ્પ્યુટર વાયરસ, કમ્પ્યુટરના મોટા કાર્યક્રમ પ્રોગ્રામ બનાવ્યા હોય, વાયરસ, કમ્પ્યુટરમાં વાયરસ આવી જાય, બધા પ્રોગ્રામને નષ્ટ કરી નાખે. શરીરમાં વાયરસ ઘૂસી જાય તો આપણા સ્વાસ્થ્યને જેમ નષ્ટ કરી નાખે, તેવી રીતે આ સંશય વસ્તુ વાયરસ જેવી છે. અને તેથી નાયમ લોક હસ્તિ ન પરહ ન સુખમ સંશયાત્મન. જે સંશયાત્મા છે, જે બધી વસ્તુમાં સંશય જ કરે છે, એને આ લોકનું સુખ પ્રાપ્ત થતું નથી, તો પરલોકના સુખનો તો પ્રશ્ન જ નથી. પણ આ લોકની અંદર પણ જે સામાન્ય સુખ છે એ મળતું નથી. ફરીવાર આ લોક એને મળે એવું નથી બનતું, મર્યા પછી પરલોક મળે એવું પણ નથી મળતું. અને જે આ લોક અને પરલોક એ મૃત્યુ પછીની વસ્તુ છે. એટલે કે તમે આપણે કંઈક સરખા કંઈક પુણ્ય કર્યું હોય તો આ લોક પ્રાપ્ત થાય, અને એથી સારું કંઈ કર્યું હોય તો પરલોક પ્રાપ્ત થાય. અને એ ન થાય તોય પણ માણસને આ જીવનમાં જે કંઈ નાનું મોટું સુખ છે તો પ્રાપ્ત થાય. સંશયાત્માને કશું પ્રાપ્ત ન થાય. એટલે કે છે ન અયમ લોક હસ્તિ ન પરહ ન સુખમ સંશયાત્મન. અંતેથી સંશય પાપિષ્ઠ છે, અને માટે એનો ત્યાગ કરવો જોઈએ, ભગવાન કહે છે. કે છે શંકરાચાર્યજી, અજ્ઞશ્ચ અનાત્મજ્ઞ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા ચ વિનશ્યતે. અજ્ઞાની પુરુષનો વિનાશ થાય. અજ્ઞાની એટલે કોને કહેવાય? બધા જીવેલા અજ્ઞાની જ છે. જેનો જન્મ થાય બધા અજ્ઞાની જ છે. પણ અનધિત શાસ્ત્રત્વેન આત્મજ્ઞાન શૂન્ય. અજ્ઞાની એટલે અજ્ઞાનીમાંથી ભગવાન એનો ઉલ્લેખ કરી નિર્દેશ કરે છે કે જેને આ શાસ્ત્રનું અધ્યયન કરવાનો કોઈ પ્રસંગ થયો જ નથી. તેથી અનધિત શાસ્ત્રત્વેન, શાસ્ત્રનું ક્યારે અધ્યયન કરી ન હોવાને કારણે શ્રવણાયાપે બહુભીરો ન લભ્ય, કોઈને આત્મા વિશે કે શ્રવણ કરવાનો કોઈ દિવસ પ્રસંગ બન્યો જ નથી, અને માટે આ બધી વસ્તુથી અજાણ જ છે, અથવા તો અજ્ઞાની છે. બસ આત્માનું જ્ઞાન નથી, એ સરળ અર્થ છે. અજ્ઞાન એટલે અનાત્મજ્ઞ, જેને આત્માનું જ્ઞાન નથી. અથવા અનાત્મજ્ઞ એટલે અનાત્માને જે આત્મા માની લે છે એવો વિપરીત જ્ઞાની, એનું નામ અજ્ઞાની. એટલે સામાન્ય મનુષ્ય. અજ્ઞાની મનુષ્યને એટલે દ્વૈત દર્શન, ભેદ દર્શન, અજ્ઞાન હોવાને કારણે અહંકાર મમકાર હોય, ત્યાં ભેદ દર્શન હોય. ભેદ દર્શન રાગ દ્વેષ હોય, એમાંથી ધર્મ અધર્મ હોય, એમાંથી પાપ પુણ્ય હોય, એમાંથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે. અને આ રીતે અજ્ઞાની મનુષ્યનો આ રીતે નાશ થયો કે જે હેતુથી આ મનુષ્ય દેહ ધારણ કરવામાં આવે, હેતુને સિદ્ધ એટલા માટે થતો નથી કે મનુષ્ય દેહ તો મોક્ષનું સાધન હોવા છતાંય પણ એ અજ્ઞાની છે. અને અનાત્મજ્ઞ એટલે અનાત્માને આત્મા માની લે છે. અને તેથી અહંકાર મમકાર રાગ દ્વેષ ધર્મ અધર્મ પાપ પુણ્ય આ બધું હોવાને કારણે એ સંસાર ચક્રમાંથી મુક્ત થતો નથી. એ રીતેનો નાશ થાય છે, બીજે કોઈ રીતે નહીં. અજ્ઞાની માણસમાં શ્રદ્ધા હોય, અજ્ઞાની હોય છતાં શાસ્ત્રમાં શ્રદ્ધા હોઈ શકે. અને તેથી શાસ્ત્ર કે પ્રમાણે કર્મ કરે, પુણ્ય કર્મ કરે, ધર્મનું પાલન કરે તો એને પરલોક મળે. ઉપાસના કરે તો સ્વર્ગલોક પણ મળે. ધર્મનું પાલન કરે તો પિતૃલોક મળે. ઉપાસના કરે તો સ્વર્ગલોક મળે. અને આ જીવનમાં પણ નીતિનું જો પાલન કરે તો એને અહીં પણ સુખ મળે. ખાલી અજ્ઞાની મનુષ્ય, અજ્ઞાનીનો અર્થ કે એનામાં શ્રદ્ધા પણ છે, અને શ્રદ્ધા હોવાને કારણે શાસ્ત્રમાં બધામાં, ગુરુમાં બધામાં શ્રદ્ધા હોવાને કારણે એ પ્રકારનું સાધન કરતો હોય. અજ્ઞાની હોવાને કારણે મોક્ષ રૂપી જે સિદ્ધિઓ એને પ્રાપ્ત નથી, એ તેનો નાશ થયો કહેવાય. પણ અજ્ઞાનીને પરલોક પણ મળી શકે, આ લોકનું સુખ પણ મળી શકે જો શ્રદ્ધાવાન હોય. શ્રદ્ધાવાન હોવાને કારણે તત્પર હોય, અર્થાત જીવનમાં આ પ્રકારના સાધનનું અનુષ્ઠાન કરતો, ધર્મનું અનુષ્ઠાન કરતો હોય. ઈશ્વરમાં શ્રદ્ધા છે, પરલોકમાં શ્રદ્ધા છે, એટલે ઈશ્વર ભીરું છે. અંતેથી પાપ કરતા ડરતો હોય, અંતેથી હંમેશા ધર્મનું અનુષ્ઠાન કરતો હોય, આવા મનુષ્યને આ લોકમાં પણ સુખ મળે. તો કે સુખ ક્યારે મળે? જયારે પુણ્ય કર્મ કરી તારે, અને તેથી સુખ મળે, અને પરલોકમાં પણ સુખ મળે.
અને છતાંય ભગવાન કહે છે અજ્ઞાની મનુષ્યનો નાશ છે, કારણ કે એને મોક્ષ નથી મળતો. અશ્રદ્ધાનસ છે. બીજો માણસ કહે અજ્ઞાની પણ છે અને શ્રદ્ધા નથી. શેમાં શ્રદ્ધા નથી? શાસ્ત્રમાં શ્રદ્ધા નથી. શ્રદ્ધાનો ન હોવી એટલે કે એ કહે છે હું માનતો નથી, શાસ્ત્રમાં માનતો નથી, ઈશ્વરમાં માનતો નથી, આ તમારા ગુરુઓમાં માનતો નથી. આમ આને ન માનવાનો અશ્રદ્ધાન. અજ્ઞાની તો છે અને પાછો બીજા કોઈનો સ્વીકાર કરતો નથી, કોઈની સલાહ લેતો નથી. એને તો ખબર નથી અને પાછો કોઈના પર વિશ્વાસ, એટલે કોઈની સલાહ લેતો નથી. વિશ્વાસ નથી હોતી, અશ્રદ્ધા નથી. આ બધામાં હું નથી માનતો. અંતેથી શાસ્ત્રમાં જે ઉપાયો કયા હોય સ્વર્ગ માટેના ફલાણા એવા કશામાં માનતો નથી, શ્રદ્ધા નથી. અને છતાં બીજો સંશય નથી એને જીવનમાં. એ પોતે જીવનમાં શીખી શકે એમ છે. માણસ બુદ્ધિમાન હોય, ભલે શાસ્ત્રમાં શ્રદ્ધા ન હોય તો પણ આપણે એનામાં શ્રદ્ધા ઉત્પન્ન કરી શકીએ. અજ્ઞાની પુરુષ તો બહુ સરળ છે. અજ્ઞા સુખેન ચિકિત્સિતુમ શક્ય હૈ. માત્ર અજ્ઞાની હોય પણ જેનામાં શ્રદ્ધા છે એને તો આપણે ઉપદેશ કરી શકીએ અને તેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. પણ અજ્ઞાની છે અને જેનામાં શ્રદ્ધા નથી એને જરા મુશ્કેલ પડે. અને છતાં શ્રદ્ધા ન હોય પણ સંશય ન કરતો હોય, અર્થાત એ સાંભળવા માટે કે સમજવા માટે તૈયાર હોય તો આપણે સમજાવી શકીએ અને એનામાં શ્રદ્ધા ઉત્પન્ન કરી શકીએ. એટલે જે માત્ર અશ્રદ્ધા, જેનામાં શ્રદ્ધાનો અભાવ છે એનામાં યુક્તિપૂર્વક કે બીજી રીતે શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે તો એને કલ્યાણ થવાની શક્યતા છે. અને કદાચ શ્રદ્ધા ન હોવાને કારણે પરલોકનું કોઈ સાધન ન કરે તો એને પરલોક ના મળે. પરંતુ એનામાં સંશય ન હોવાને કારણે, પોતાનો પણ વિશ્વાસ બધો હોવાને કારણે એ નીતિ વગરનું પાલન કરતો હોય તો આ લોકમાં તેને સુખ મળે. પરલોક એટલે તો પેલા અમુક પ્રકારના આપણે પુણ્ય કર્મ કરતા હોઈએ જે આપણે પરલોક મળે એવું ના કરે. પણ આ જીવનની અંદર તો એ સદાચારનું જીવન જીવી શકે કે નીતિનું જીવન જીવે તો એને આજીવનું સુખ પ્રાપ્ત થાય. એટલે માત્ર અજ્ઞાની હોય પણ શ્રદ્ધાવાન હોય અને આ જે લોકનું પણ સુખ મળે અને પરલોકનું સુખ મળે, માત્ર મોક્ષ ના મળે. અજ્ઞાની હોય અને શ્રદ્ધા રહિત હોય તો પરલોક એને ના મળે પણ આ લોકનું સુખ તો મળે. પણ સંશયાત્મા ન સુખમ સંશયાત્મન. સંશય કશામાં માણસ સંશય કરે છે. શાસ્ત્ર કહે છે એમાંય સંશય, ગુરુ કહે છે એમાંય સંશય, પોતાની બુદ્ધિ કહે છે એમાંય સંશય, દુનિયા કહે છે એમાંય સંશય, બધામાં સંશય. કોઈ જગ્યાએ માણસ વિશ્વાસ જ ન રાખી શકે. એને અન્યમાંય વિશ્વાસ નથી અને પોતાનામાંય વિશ્વાસ નથી. એ માણસ એક ડગલું વિના માણી શકે. કશોય પ્રયત્ન ક્યારે કરે? કોણે કહ્યું કે સાચું બોલવાથી માણસ સુખી થાય? કોણે કહ્યું? કોણ થયું છે સુખી? પ્રામાણિકતા હોવાથી કઈ માણસને જીવનનું સુખ મળે? કોણ પ્રામાણિક માણસ સુખી થયા? અને તેથી કશામાં કોઈ વસ્તુમાં એને વિશ્વાસ નથી. બધી જગ્યાએ અવિશ્વાસ કે સંશય હોય તો માણસ જીવનમાં કોઈ જ્ઞાન સાધન તો ના જ કરે, સ્વર્ગ માટેનું સાધન છે એ પણ ના કરે, અને નીતિમત્તા વગેરે આ લોકમાં સુખી થવાનું સાધન છે એ પણ ના કરે. એટલે અજ્ઞ સુખેન ચિકિત્સિતુમ શક્ય, અશ્રદ્ધાન યત્નેન ચિકિત્સિતુમ શક્ય, સંશયાત્મા તો અસાધ્ય. માત્ર અજ્ઞાની છે એ સરળતાથી ચિકિત્સા થઈ શકે. જેનામાં શ્રદ્ધા નથી એને પ્રયત્નપૂર્વક ચિકિત્સા થઈ શકે. પણ જે સંશય છે એ તો આપણા પર જ સંશય કરતો હોય, અસાધ્ય. એને કોઈ રીતે આપણે એની ચિકિત્સા કરી જ ના શકીએ. કોઈ વૈદ્ય પણ ચિકિત્સા ક્યાંથી કરે? વૈદ્ય પર જ વિશ્વાસ ના હોય તો તમે દવા આપો, ના ના મને મળશે કે નહીં મળે, એમાંય સંશય. અંતે શું થાય? એ માણસ દવા લે જ નહીં. અંતેથી અસાધ્ય. માણસને આપણે એની ચિકિત્સા કરી જ ના શકીએ. એટલે કહે છે એક આગળ પંક્તિમાં કહે છે શંકરાચાર્યજી, અજ્ઞશ્ચ અજ્ઞાશ્રદ્ધાનૌ યદ્યપિ વિનશ્યતઃ તથાપિ ન તથા યથા સંશયાત્મા તુ પાપિષ્ઠ સર્વેષાં. અજ્ઞ અશ્રદ્ધાનૌ યદ્યપિ વિનશ્યતઃ. અજ્ઞાનીને શ્રદ્ધા રહિત મનુષ્યનો નાશ તો છે, તથા વિનય યથા, છતાં પણ એ લોકોનો એટલો નાશ નથી. યથા સંશયાત્મા, સંશયાત્મા જેવો નાશ છે એવો નાશ પેલા લોકો નથી. સંશયાત્મા તો પાપિષ્ઠ સર્વેષામ. આ ત્રણેયમાં જે પાપિષ્ઠ છે
સર્વથી વધારે પાપી એટલે સર્વથી વધારે કમનસીબ પાપી તો શું કહેવાય? પણ સર્વથી કમનસીબ તો કે સંશયાત્મા. આ અજ્ઞાની હોય એ કમનસીબી છે કે કોઈનો વાંક નથી. શ્રદ્ધા ન હોય એમાં કોઈનો વાંક નથી, અને સંશય હોય એમાં આપણો વાંક નથી કે જાણીનો સંશય નથી કરતા, બસ એવી જ બુદ્ધિ છે. અર્થાત સૌથી વધારે કમનસીબ કોણ છે? સંશયાત્મા. એથી ઓછું કમનસીબ અશ્રદ્ધાન હે, એથી ઓછું કમનસીબ અજ્ઞાની, અને જરાય કમનસીબ નહીં તો એથી ઓછું કમનસીબ તો કે સાધક, અને જરાય કમનસીબ નહીં તો કે જ્ઞાની. એટલે આ માત્ર પાપિષ્ઠ શબ્દ વાપરે છે, પણ ખરેખર આપણે કહીએ કમનસીબ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. न्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति. अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति. नायं लोकोऽस्ति न परः न सुखं संशयात्मनः. अज्ञश्च अश्रद्धानश्च संशयात्मा च विनश्यति. अज्ञ है जो अज्ञानी છે તો એનો નાશ થાય છે. અજ્ઞાની અર્થાત જેને કોઈ શાસ્ત્રનું કે એવું જ્ઞાન નથી એવું અજ્ઞાની. અશ્રદ્ધા એટલે કે શાસ્ત્રના જ્ઞાનનો જેને લાભ નથી મળ્યો એવો અજ્ઞાની. અશ્રદ્ધાન એવો અજ્ઞાની હોવા ઉપરાંત વળી પાછી એને શાસ્ત્રમાં કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી. અશ્રદ્ધાન. અને સંશયાત્મા અજ્ઞાની પણ છે, શ્રદ્ધા પણ ઉપર પાછો સંશય છે. વિનશ્યતિ આ ત્રણેયનો નાશ થાય છે. અને છતાં પણ અજ્ઞા શ્રદ્ધાનો યદ્યપી વિનશ્યત તથાપિ ન તથા યથા સંશયાત્મા, કે માત્ર જે અજ્ઞાની છે એ તો સુખેન ચિકિત્સિતુમ શક્ય હૈ. માત્ર અજ્ઞાની છે પણ જેનામાં શ્રદ્ધા છે એની ચિકિત્સા બહુ સરળતાથી થાય. કારણ કે શાસ્ત્રો અજ્ઞાનની ચિકિત્સા તો આપે જ છે. જ્ઞાન અને જ્ઞાન પ્રાપ્તિનું સાધન એની ચિકિત્સા શાસ્ત્રો આપે છે. અને તેથી અજ્ઞાની છે અને દરેક જન્મથી અજ્ઞાની છે, પરંતુ જેનામાં શ્રદ્ધા છે એ તો શાસ્ત્રે આપેલી ચિકિત્સા પ્રમાણે એનું જયારે અનુષ્ઠાન કરશે ત્યારે અજ્ઞાનમાંથી મુક્ત થઈને એ પોતાના જીવનનું કલ્યાણ કરી શકે. સુખેન સાધ્ય. અશ્રદ્ધાન યત્નેન, જેનામાં શ્રદ્ધા નથી છતાં પણ જે સમજવા તૈયાર છે, શ્રદ્ધાને એટલે સ્વીકાર નથી લેતો અને છતાં પણ સમજવા તૈયાર છે. શ્રદ્ધાનો અર્થ છે કે આપણે એને કન્વિન્સ જ ના કરવો પડે, એને શ્રદ્ધા છે જન્મથી, એટલે બીજાને શ્રદ્ધા નથી.
અને છતાં પણ એ સમજવા માટે તૈયાર છે, પરંતુ આપણે એને પ્રયત્નપૂર્વક અને દલીલોથી એનામાં સમજ જગાડી શકીએ અને એનામાં શાસ્ત્ર કે ઈશ્વરમાં શ્રદ્ધા જગાડી શકીએ. એટલે જે અશ્રદ્ધાન છે યત્નેન ચિકિત્સિતુમ શક્ય હે, પ્રયત્નપૂર્વક એની ચિકિત્સા થાય, અર્થાત પહેલા એનામાં શ્રદ્ધા જગાડવી પડે અને પછી એનું અજ્ઞાન દૂર કરવું પડે. સંશયાત્મા તો અસાધ્ય હે, પરંતુ જે સંશય કરે છે એને કોણ એનામાં શ્રદ્ધા જગાડી શકે? જે શ્રદ્ધા જગાડવા જાય એનામાં સંશય થતો હોય. અને સંશયાત્માનો તો સંશય કરવો એનો સ્વભાવ. એવું કોઈ માણસ હોય નહીં, જો કે કદાચ એવો કોઈ માણસ હોય. સંશયાત્મા અર્થાત સંશય જ જેનો આત્મા છે, સંશય કરવો એ જ એનો સ્વભાવ થઈ ગયો છે. એવો પણ કોઈક મનુષ્ય હોય. બધાએ થોડા ઘણા અંશે બધું હોય છે. અજ્ઞાની તો બધા હોય જ છે અને શ્રદ્ધા પણ હોય, બધામાં હોય છે, પણ તો એ શ્રદ્ધામાં પણ વિકાસ થવાની આવશ્યકતા હોય છે અને સંશય પણ હોય છે. પરંતુ એ તો ઉપાય બતાવે છે ભગવાન કે સંશયનો પણ કેમ નાશ કરવો. પરંતુ સંશયાત્મા અર્થાત સંશય કરવો એ જ એનો સ્વભાવ થઈ ગયો છે. કોઈ પણ કારણસર કદાચ પોતાના જીવનના અનુભવ કરતી પડતી એવું થયું હોય તો એ જ્યાં વિશ્વાસ મૂકેલા વિશ્વાસઘાત જ થયો છે. બસ જે જગ્યાએ પ્રેમ કર્યો બધે જ નિષ્ફળતા મળી વગેરે વગેરે જે કંઈ કર્યું હોય એને કારણે આપણે કોઈ પણ વિશ્વાસ તો ન મૂકી શકીએ નહીં, પણ હંમેશા આપણે સંશય કરીને આવું કેમ કરતો હશે. હા, એનું કારણ કંઈક બીજો હેતુ, અર્થાત આપણા મનમાં કોઈક બીજા હેતુની હંમેશા કલ્પના કરીએ. સંશયમાં પ્રોજેક્શન, શ્રદ્ધા નથી એ તો અને ડિસમિસ નથી સ્વીકારતો. સંશય વાળો માણસ તો એના પર વળી પાછો કંઈક આરોપ કરીએ અને પછી જ જુએ. આમ આવું સંશય કરવો એનો સ્વભાવ છે. વિનશ્યતિ. તો આગળ હવે શંકરાચાર્યજી કહે છે આ 40મા શ્લોકમાં, એનું પહેલાનું વાક્ય વાંચીશું આપણે. અજ્ઞશ્ચ અનાત્મજ્ઞઃ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા ચ વિનશ્યતિ અજ્ઞાશ્રદ્ધાનૌ યદ્યપિ વિનશ્યતઃ તથાપિ ન તથા યથા સંશયાત્મા સંશયાત્મા તુ પાપિષ્ઠઃ સર્વેષાં સંશયાત્મા તુ પાપિષ્ઠ સર્વેષાં. આ સંશય પાપી છે. સંશયાત્મા એટલે સંશય કરનાર મનુષ્ય પાપી કહેવા કરતા આ સંશય જ મોટો પાપી છે. એને કારણે સંશય કરવો જેનો સ્વભાવ થઈ ગયો છે એને પણ અહીંયા પાપિષ્ઠ મોટા મોટો પાપી છે. એટલે પ્રશ્ન એવો કરે છે કથમ. તો આગળ હવે સમજાવે છે કે બીજી પંક્તિ જે છે આ શ્લોકની એનું કારણ આપે છે. શા માટે સંશયાત્મા એ પાપિષ્ઠ એનો અર્થ એ કે સૌથી વધારે કમનસીબ છે. એમ કહો અજ્ઞાની કમનસીબ છે, એને કરતા વધારે કમનસીબ શ્રદ્ધાહીન છે, એનાથી વધારે કમનસીબ સંશયાત્મા છે. કેમ કમનસીબ? પાપી તો ના જ કહેવાય, કમનસીબ જ કહેવાય. કોઈ પાપી તો દુનિયામાં હોય જ નહીં, કારણ કે કોઈ માણસ જાણી જોઈને તો જન્મ્યો નથી. જાણી જોઈને કોઈ એનામાં જે ગુણ દોષ છે એ પોતાની એ તો છે જ એનામાં, અર્થાત એ તો લઈને આવ્યો છે ને. અને તેથી માણસ નસીબદાર છે કે કમનસીબ એવા વિભાગ કરી શકાય, પણ પાપી તો ન જ કહેવાય કોઈને. એટલે એમ કહો કે આ જે સંશયાત્મા છે એ સૌથી વધારે કમનસીબ. એવું કેમ? તો એ સમજાવે છે કથમ નાયમ સાધારણોપી લોકોસ્તિ તથા ન પરો લોકઃ ન સુખમ તત્રાપી સંશયોપપત્તેઃ સંશયાત્મનઃ સંશયચિત્તસ્ય તસ્માत् સંશયો ન કર્તવ્યઃ ન અયમ લોકઃ ન પરઃ ન સુખમ સંશયાત્મનઃ. આ લોક પણ એના માટે નથી, પરલોક પણ એના માટે નથી, કે જીવનમાં મળતું કોઈ સુખ એના માટે છે જ નહીં. સંશય કરવો એ જ જેનો સ્વભાવ થઈ ગયો છે. કયું છે? અયમ મનુષ્ય લોક. આ મનુષ્ય લોક અર્થાત વિત્તાર્જન વિવાહાદિ સાધ્ય. તો આ મનુષ્ય લોકની અંદર જે પ્રકારનું સુખ મળે છે એ એને મળતું નથી. મનુષ્ય લોકમાં સુખ ક્યારે મળે? વિવાહાદિ વિત્ત અર્જન. માણસ ધન ઉપાર્જન કરે,
વિવાહ કરે, એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે મનુષ્ય લોકમાં સુખ પ્રાપ્ત કરવાની એક વ્યવસ્થા છે. પ્રાણીમાં તો જાણે જન્મ્યો ત્યારથી એને એવી કોઈ વ્યવસ્થા નથી, એટલે દરેક જણ અને એમના આવો પ્રશ્ન શ્રદ્ધા વગેરે કોઈ પ્રશ્ન પ્રાણીઓમાં નથી, પણ મનુષ્યમાં પ્રશ્ન છે. તો મનુષ્ય લોકની અંદર સુખ પ્રાપ્ત કરવાની એક વ્યવસ્થા છે. કુટુંબ એક વ્યવસ્થા છે. એ કુટુંબ નામની વ્યવસ્થા ક્યારે ઉત્પન્ન થાય? વિવાહાદિ સાધ્ય. માણસ વિવાહ કરે તો. વિવાહ કરવામાં પહેલા તો કંઈક વિશ્વાસ જોઈએ, અને વિવાહ કર્યા પછી એ વિશ્વાસ છે. સંશય જ કર્યા કરતો હોય માણસ સારો કે તો શું થાય? પત્ની પતિ પર સંશય કરે અને પતિ પત્ની પર સંશય કર્યા કરે, કોઈ એક દિવસે સુખ ના મળે. અને તેથી વિવાહ વિત્તાર્જન, ધન ઉપાર્જન કરવાની પણ આવશ્યકતા છે. એને માટે પણ આત્મવિશ્વાસ જોઈએ. એને માટે પણ તમારે તે ધંધો કરવો હોય, નોકરી કશું કરવું હોય તો નોકરી કર્યા પછી મહિના પછી પગાર આપશે એવો વિશ્વાસ ના હોય તમે કેવી રીતે કરો? આપણા પૈસા રાખ્યા હોય, ધંધો કરતા હોઈએ તો એ ધંધાની અંદર પણ અમુક તો વિશ્વાસ પર કોઈ એવી એકેય વ્યવહાર નહીં જેમાં કંઈક વિશ્વાસ ન હોય. ગમે તેટલું બધું લેખિત કરારો કરો, બધું કરો, તો એ છેવટે તો માણસ પર વિશ્વાસ રાખીને બધું થતું હોય છે ને. આટલો ધંધો બધું લખાવેલો તોય પણ માણસ ના મક્કર જાય છે, છેવટે તો દેવાળું કાઢી શકે. અને છેવટે તો શ્રદ્ધા એક એનો વિશ્વાસનો અંશ હોય જ છે. અને જો અત્યારે આપણે એવું થયું છે ભારતમાં, કોઈ કોઈના પર વિશ્વાસ મૂકી શકતું જ નથી. કારણ કે બધા લોકો એકબીજાને જાણે દગો એવું લાગતું હોય છે આપણને. વેપારીને માલ લેવા જાઓ તોય તમને ખાતરી ના હોય કે આ માલ બરોબર છે કે નહીં. શાક વાળા પછી શાક લો તોય તમને ખાતરી ના હોય કે આ માણસ બીજું વળગાડી દે છે કે શું કરે, કોઈ ખાતરી જ નથી. અને તે શાક વાળાને આના પર ખાતરી નથી કે આ નોટ સાચી આપી કે ખોટી આપી. તો વિચાર કરો, કોઈ જગ્યાએ શ્રદ્ધા આપણે વિશ્વાસ મૂકી શકીએ એવું ન હોય તો માણસને કેટલું દુઃખ પડે. અત્યારે કંડક્ટરને એ વિશ્વાસ નથી કે આ પેસેન્જરો ટિકિટ લેશે કે નહીં, ટિકિટ વાળાને એ પેસેન્જરને એ વિશ્વાસ નથી કે ભાઈ કંડક્ટર બરાબર પૈસા લેશે કે રિક્ષાવાળા પણ આપણે વિશ્વાસ. તો આપણે ટૂંકમાં છેવટે એ રિક્ષામાં બેઠા ઉતર્યા પછી આપણે મન દુઃખદ થવાનું કે આ માણસ આપણે છેતરી ગયા, અને એને વિશ્વાસ કે આ પૈસા આપશે કે નહીં. એવું ઘણી વાર થતું હોય છે. એટલે એ પણ કે 4 રૂપિયા આપો એમ કહી દે. 4 રૂપિયા કહીશ તો કદાચ 3 રૂપિયા આપશે કે કંઈ એવું આમ કરીને એને એવો અનુભવ થતો હોય. આમ જ્યાં વિશ્વાસ નથી હોતો ત્યાં માણસમાં સંઘર્ષ અને દુઃખ, આમ સામાન્ય આનંદ આપણે ન માણી શકીએ. રિક્ષામાં તમે જાઓ તો રિક્ષાની રાઈડમાં આનંદ આવી શકે, એવું નથી કે રિક્ષાનો આનંદ ના આવે. રિક્ષામાં આનંદ લેવાય ને, ચલો સરસ રાઈડ મળી, પણ અથડાવશે નહીં અથડાવે શું થશે? એક ક્ષણભરની પણ આપણા મનમાં શાંતિ નથી હોતી. ક્યારે આ ઉતરી એમ જ કેમ? કારણ કે એ રિક્ષાવાળા પર વિશ્વાસ નથી કે આ માણસ ખરેખર એના હાથમાં સલામત છું કે નહીં. અને રસ્તો જરાક આપણે અજાણે તો રસ્તો જોજો ખરી, શું થયું, ક્યાં ગયા, કઈ જગ્યા આવ્યો, પેલો રસ્તો જવાનો, એટલે ઉભો રહે ભાઈ, પૂછ, આમ ના લઈ જઈશ. કેમ? કદાચ વધારે ભાડું થઈ જાય, કદાચ ફેરવે. એવું શ્રદ્ધા ન હોય તો કોઈ પણ વ્યવહાર કેટલો દુઃખદાયી થઈ જતો હોય છે ને. કંડક્ટરને શ્રદ્ધા નથી કે હું 3 પેસેન્જર્સ 3 જ આવશે એટલે લઈ જ જાય. પેલો કેમ બસ ઉભી નથી રાખતો? 3 પેસેન્જર એમ કહે તો 10 જણ ચડે અંદર. અંતેથી પેલાને પછી કેમ લોકોને એને કેમ ના પાડવી ન કરી શકતો એટલે પછી ઉભી જ ના રાખે, અથવા 100 ફૂટ દૂર ઉભી રાખે એટલે 3 જણ દોડી શકે, 2 દોડી જ ના, જેટલા દોડી શકે એટલે પ્રમાણે ઉભી રાખે. એટલે વ્યવહાર પછી એવો થતો હોય છે જાત જાતનો, કારણ કે કોઈ કોઈના પર વિશ્વાસ મૂકી શકતો નથી. અને પેલા કંડક્ટર પર વિશ્વાસ ન મૂકે ગાડી જરા ધીમી પડી તો ચડી જ જાય. બસ એસટીના સ્ટેન્ડ પર આવે પહેલા એ તો આખી ભરાઈ જ ગયો સ્ટેન્ડ પર આવતા પહેલા, કારણ કે અંદર ધીમી પડી કે લોકો ચડી જ જાય, અંદર ચડે ના હોય કે દફતર મૂકી દે, કઈ મૂકી દે. તેથી કોઈ જગ્યાએ ક્યાંય તમે વિશ્વાસ કેમ મૂકી શકો? તેથી તમે ઝઘડો જ કરતા હંમેશા. તમે જો આપણો અંદરનો વ્યવહાર કેવો છે, બધા લોકો હુંસાતુસી કરતા હોય, બધા એકબીજા આગળ જવા ઈચ્છતા હોય, કારણ કે કોઈ વિશ્વાસ નથી કે હું જો નહીં જવું તો મને સીટ મળશે કે નહીં મળે. કોઈ બહારથી મૂકી દેશે, કોઈ આમથી કરી દેશે વગેરે વગેરે. ટૂંકમાં નાયમ લોક આયમ લોક, આ લોકની અંદર પણ સુખ મેળવવા માટે મનુષ્યએ જે વ્યવસ્થા છે સમાજની, એ બધી વ્યવસ્થા પરસ્પર વિશ્વાસ પર જ રચાયેલી હોય છે. બધા નિયમોથી કે દુનિયા બધું કામ થતું નથી. નિયમોથી અમુક કામ થાય પણ છેવટે નિયમો ક્યારે કામ લાગે? એ નિયમનું પાલન કરનારા લોકોનો સહકાર હોય તો જ કોઈ પણ નિયમ કામ કરે, ને નિયમ ના કામ કરે. કોઈ વ્યવસ્થા ક્યારે કામ કરે?
એ વ્યવસ્થામાં ભાગ લેનાર સભ્ય હોય એમાં સહકાર આપે તો વ્યવસ્થા કામ કરે. કેમ કામ કરે? કૌટુંબિક વ્યવસ્થા કામ ના કરે જો પત્ની પત્નીનો ભાગ ના ભજવે અને પતિ પતિનો ના ભાગ હોય અને પુત્ર પુત્ર ના ભજવે. દરેક મનસ્વી ધારો કે વ્યવસ્થા વ્યવહાર કરતો હોય તો કોઈ રીતે એ વ્યવસ્થા ના ચાલે. અંતેથી દરેક સુખ ત્યારે પ્રાપ્ત થાય જયારે વ્યવસ્થા હોય. કારણ કે વ્યવસ્થા ન હોય તો આપણને ધારી વસ્તુ ધારી જગ્યાએ ના મળે તો આપણા મનમાં ક્યારેય પણ શાંતિ ધરપત હોય જ નહીં. એટલે મનમાં ધરપત નથી અને નિરાશ નથી. ના એમ લોક હે આ મનુષ્ય લોકની અંદર જે સામાન્ય સુખ પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ એ પણ આપણે, કારણ કે સુખ ક્યારે મળે? માણસ મનમાં શાંતિ હોય ત્યારે તમારી પાસે ગમે તે વસ્તુ હોય એને ભોગવી ક્યારે શકીએ? જયારે આપણા મનમાં નિરાશ હોય ત્યારે, નહીં તો ન ભોગવી શકાય. અને સંશય જ્યાં હોય ત્યાં નિરાશ હોય જ નહીં. સંશય એટલે કે 2 કોટી, અશ્રદ્ધા એટલે 1 કોટી, બસ કે નથી સ્વીકાર્યું, નથી સ્વીકાર્યું. સંશયમાં શું છે? ક્યારેક થાય અને પાછું વિરુદ્ધ કોટીની વસ્તુ જયારે આવે ત્યારે ભયંકર ઝઘડો થાય, લડાઈ થાય. જયારે શ્રદ્ધા નથી એ તો એની સામું જ જોતો નથી. એ શાસ્ત્ર બધો ફરગેટ ઇટ, નહીં જોયે. શ્રદ્ધા છે એની જ સામું જોયે છે, એમાં વિશ્વાસ કરીને પછી એમાં કઈ સંશય નથી કરતા. સંશય વાળા માણસ હમણાં જુએ અને પછી ના તો ખોટું છે. એક વાર સાચું લાગે વળી પાછું મનમાં વિરુદ્ધ વિચાર જાગૃત થાય તો કે નહીં આ તો બધું ખોટું છે. પાછું કંઈક તુક્કો આવ્યો, વળી પાછું થયું, વળી બીજો તુક્કો આવ્યો. આમ સંશય એટલે વિરુદ્ધ કોટી પક્ષ જયારે હોય, પરસ્પર વિરોધી પક્ષો જયારે એક સાથે મનમાં હોય એ પ્રકારની માનસિક અવસ્થાને સંશય કહે છે. અને તેથી આંતરિક સંઘર્ષ, સંશય જયારે હોય ત્યારે મનુષ્યની બધી શક્તિઓ આંતરિક સંઘર્ષમાં જ ખર્ચાઈ જાય. અંતેથી એને કોઈ રીતે એના મનમાં નિરાશ હોઈ જ ના શકે. અને જયારે અશાંત કુત સુખમ, જયારે માણસ મનમાં શાંતિ જ ના હોય ત્યારે એને કેમ સુખ પ્રાપ્ત થઈ શકે? એટલે ભગવાન કહે નાયમ લોક હૈ ન પરહ, પરલોક એટલે કે સ્વર્ગ વગેરે લોક. ઉપાસનાદિ સાધ્ય હૈ દેવલોક હૈ. પરલોક ક્યારે મળે? ઉપાસના કરો ત્યારે. દેવતાની ઉપાસના કરો, 100 હનુમાન ચાલીસા રોજ કરો, આવું કંઈક કરો, ગાયત્રીનું આટલું અનુષ્ઠાન કર્યું, આ બધું. પણ સમજે કોને કહ્યું મળશે કે નહીં મળે? આટલું કર્યા પછી, કારણ કે આ તો અદૃષ્ટ છે. જયારે દૃશ્ય વસ્તુની અંદર પણ આપણે આનંદ નથી માણી શકતા ત્યારે જે અદૃષ્ટ વસ્તુ છે જેનું ફળ મળશે કે નહીં એ આપણે જોયું નથી. અને જેના માટે આપણે માત્ર શાસ્ત્રના કે કોઈકના વચન પર જ આધાર રાખવો પડતો હોય છે. એમાં જ સંશય હોય તો આપણે ન જ કરી શકીએ. સંશય આપણે કરી જ ના શકીએ. દવા જ ના, મેં કહ્યું દવા ના લઈ શકાય. મળશે કે નહીં મળે? વધી જશે તો ગયા વખતે મેં ગોળી લીધી અને રિએક્શન આવ્યું. ગયા વખતે ક્લોરોક્વિન લીધી, પેટમાં ગડબડ થઈ. એટલે માણસને મેલેરિયા તો દવા જ ના લે. કેમ કે મને ખબર છે કે અમેરિકાથી માણસ આવેલો એ કશું ખાઈ જ ના શકે. ખાધું ને કંઈક થયું. કારણ કે અહીંયાનું ખાધું એટલે ભલભલાને કંઈક થઈ જાય. પેલા લોકો તો આવે ખાય 1-2 દિવસમાં જે જાતના આપણા પેટની અંદર ઉત્પાદમાં છે એ માણસ પાણી ના પીએ, પાણી પીધું બીજું કંઈક થયું. આખો દાડો પેલો મિનરલ વોટર લઈને ફરે અને ખાય તો ફળ અને તે ધોઈને ફળે ખાય. કે અહીંયા તો ખાવું બધી જગ્યાએ બેક્ટેરિયા. કે સેલેડ તો ખવાય જ નહીં. સેલેડ તો વર્સ્ટ, ખરાબમાં ખરાબ. સેલેડ એટલે શું? પેલા બધા કાચા શાકભાજી બધા, એમાં તો કેટલો કચરો હોય, એમાં તો કેટલાય બેક્ટેરિયા. સ્વામીજી મને કે કોઈ દાડો નહીં ખાવાનું સેલેડ, કારણ કે મારા તો વાંધો નથી, બેક્ટેરિયા અંદર બહુ છે એટલે વાંધો નથી આવતો. ભગવાનની કૃપા છે, અંદર બેક્ટેરિયા હોવા એ ભગવાનની કૃપા છે. નહીં તો ના હોવા. અમેરિકામાં 5-15 વર્ષ રહ્યા, તમારું બધું વ્યવસ્થા સારી થઈ જાય ને તો પછી હિન્દુસ્તાનમાં રહેવાય જ નહીં. શારીરિક રીતે ના રહેવાય, લાગણી અવસ્થાથી ના રહેવાય ને બૌદ્ધિક કોઈ રીતે રહેવાય જ નહીં. એવું થઈ જાય તો બહુ બધું એકદમ શું થઈ જાય, વધારે પડતા ચોખલિયા બની જાવ તમે. પણ જ્યાં શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય એટલે સંશય હોય, શ્રદ્ધા નહીં સંશય જયારે હોય તો ખાવું એકવાર થાય પછી કે ના કરું નહીં. અંતેથી ન ખાધું હોય તો એના મનમાં શાંતિ રહે કે નથી ખાવું તો શાંતિ છે, ખાવું હોય તોય શાંતિ, ખાવું નથી ખાવું આનું નામ સંશય. અને એટલે એ માણસ ક્યારેય પણ શાંતિ હોય નહીં. અંતેથી સંશયાત્મા નાયમ ન પરહ. ઉપાસના એ તો અદૃષ્ટ ફળ છે. એને માટે તો એવી વસ્તુ કરવી પડે જેનું ફળ મળે કે નહીં એ દ્રષ્ટિગોચર નથી. અંતો પછી જે આ બધા લૌકિક વસ્તુમાં જયારે વિશ્વાસ ન હોય ત્યારે ઉપાસના વગરનો વિશ્વાસ તો હોવાની ક્યાં શક્યતા છે? અને પરલોકની શક્ય જ નથી. ન સુખમ સંશયાત્મન. સુખનો અર્થ જે કરવો થાય
તત્વજ્ઞાન સાધ્ય જીવન મુક્તિ સુખમ. જરાક એવું કરવું હોય તો આપણે એની ગ્રેડેશન તો ક્રમ તો અયમ લોક પરલોક સુખમ એટલે પેલું સુખ, જીવન મુક્તિ, ખરું સુખ. આ બધું સુખ કેવું છે? આ બધું સુખ તો ખાલી નૈમિત્તિક સુખ છે. પેલું મોક્ષનું જે સુખ છે, જે તત્વજ્ઞાન જે સિદ્ધ થાય, એમાં તો પ્રશ્ન જ ના રહ્યો. કારણ સર્વત્રાપી સંશય છે સત્વાત. માણસ જેને સંશયાત્મા અર્થાત સંશય કરવો એ જેની ટેવ પડી ગઈ છે, એ બધી જ જગ્યાએ સંશય કરવાનો, અને એટલા માટે એ કોઈ પણ પ્રકારનું સુખ અર્થાત પ્રણશ્યતિ સંશયાત્મા વિનશ્યતિ, એનો વિનાશ આ રીતે થાય. વિનાશ અર્થાત જિંદગીમાં જે કઈ ભોગવવા બધાથી એ મનુષ્ય વંચિત રહી જતો હોય છે. તત્રાવી સંશય ઉપત્તે. સંશયાત્મા એટલે સંશય ચિત્તસ્ય, જેના ચિત્તમાં સંશય છે, સંશય કરવો એ જેનો સ્વભાવ થઈ ગયો છે. તસ્માત સંશય ન કર્તવ્ય. સંશય ચિત્તસ્ય સર્વત્ર સંશય પ્રવૃત્તે દુર્નિવારત્વાદ. બધી જગ્યાએ સંશયનું નિવારણ કરવું અશક્ય હોવાને કારણે ભગવાન કહે છે તસ્માત સંશય ન કર્તવ્ય. તેથી સંશય ન કરવો જોઈએ. તો પછી સંશય નહીં કરીએ અને વિશ્વાસ મૂકે શું થશે? પ્રશ્ન થાય ને, વિશ્વાસ શું થવાનું છે? ધારો કે વિશ્વાસ નહીં મૂકવાથી શું મળવાનું છે? વિશ્વાસ પર સ્વામી છેતરાઈ જઈશું તો, કોઈ આપણું શોષણ કરી જશે તો, કોઈ આપણો લાભ લઈ જશે તો, વાત તો બરાબર છે. મૂર્ખતા કરવાની આપણે નથી કહેતા વિશ્વાસનો અર્થ, પણ સંશય ના કરવો જોઈએ. કારણ કે સંશય કરીશું તો ક્યાં જઈશું આપણે? અને સાવધાની રાખવી જોઈએ, હંમેશા એલર્ટ રહેવું જોઈએ, જોતા રહેવું જોઈએ. ક્યાંક વિશ્વાસ મૂક્યો છતાં એવું નથી કહેતા કે રિક્ષાવાળા પછી આમ જોવું જ ના જોઈએ કે આ માણસ ઉત્તરમાં લે દક્ષિણમાં, પણ એના પર અવિશ્વાસ, એના સંશય કર્યા વગર જ આપણે પોતે પણ સાવધાન રહેવું જોઈએ. અને તે જ રીતે જીવનમાં જો ક્યાંય વિશ્વાસ મૂકીશું જ નહીં, અને જ્યાં સુધી આપણે સર્વજ્ઞ નથી ત્યાં સુધી આપણે બધું જાણવાનું, કોઈનું અંદર જાણવાના જ નથી આપણે. અને તેથી અમુક વસ્તુ તો આપણે માટે હંમેશા અજાણ રહેવાની જ છે. એટલે વિશ્વાસનો પ્રશ્ન ક્યાં આવતો હોય છે? જ્યાં જે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય નથી ત્યાં. જે રસ્તો આપણે જાણીએ છીએ, જે ભાડું આપણે જાણીએ છીએ, એમાં કોઈ વિશ્વાસનો પ્રશ્ન કે હું જાણું છું કે આ રસ્તો બરોબર છે કે નથી. જયારે જાણતો નથી કે આ વસ્તુ બરોબર છે કે નહીં, ત્યાં વિશ્વાસ કે શ્રદ્ધાનો પ્રશ્ન આવે છે. અને ત્યાં શ્રદ્ધાને બદલે સંશય જો આવી ગયો તો માણસ હંમેશા સંઘર્ષમાં જ રહેવાનો. અને ત્યાં જો એ શ્રદ્ધા રાખશે તો એને સાચે માર્ગે જવાની, કારણ કે માર્ગ સાચવવાનો 50% શક્યતા છે, તો 50% તો કલ્યાણ થવાની શક્યતા છે. સંશયમાં તો છે ત્યાં જ રહેવાનું. અને તેથી તસ્માત સંશય, અને સંશયનો મુખ્ય અર્થ અહીં કરવામાં છે શાસ્ત્રમાં કે ગુરુમાં કે ઈશ્વરમાં. એ દુનિયામાં વિશ્વાસની વાત કરવા કરતા આ શાસ્ત્રનો વિષય હોવાને કારણે ભગવાન કહે છે હું કહું છું એમાં સંશય ના કરીશ, બીજું કશું નથી કહેતા. મેં જે કહ્યું અત્યાર સુધીમાં એમાં સંશય ના કરવો જોઈએ. કારણ કે અત્યારે અર્જુનનો એ પ્રશ્ન છે કે કેવી રીતે આ શોક મોહમાંથી મુક્ત થવું, કેવી રીતે જીવનનું કલ્યાણ કરવું. તો ભગવાને કલ્યાણ કરવાની જે આખી યોજના બતાવી. ભગવાને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયત ઇન્દ્રિય, એમાં સંશય ના કરવો જોઈએ. બસ આટલી જ અહીં તો વાત છે. પેલી બી તો આપણે ખાલી ઉદાહરણ માટે બતાવી. જગતના જે દ્રષ્ટાંતો આપ્યા એ ઉદાહરણ માટે આપ્યા કે સંશય કેવી રીતે આપણને સુખથી કે શાંતિથી વંચિત રાખે છે એ બતાવવા માટે જ કહ્યું. મુખ્યત્વે આ સંદર્ભમાં સંશય ન કરવો જોઈએ, અર્થાત કે આ જે ભગવાનનું વચન છે એમાં સંશય ન કરવો જોઈએ. તરત કોઈ માણસ પ્રશ્ન પર સંશય તો છે. યદ્યપિ સંશય સર્વાનર્થ હેતુત્વાત કર્તવ્યો ન ભવતી. જેમ ભગવાને કહ્યું તે પ્રમાણે સર્વ અનર્થનું કારણ હોવાને કારણે સંશય ન કરવો જોઈએ, સમજ્યા અમે. તથાપિ નિવર્તક અભાવે તદકરણમ અસ્વાધીનમ. પરંતુ એ સંશય દૂર કરવાનું જશે આપણી પાસે કોઈ કારણ ન સાધન ન હોય તેમ સંશય દૂર આપણે ઈચ્છીએ તો કે સંશય દૂર જતો નથી. સંશય મને પૂછીને જન્મતો હોત તો હું કહું કે ભાઈ ના આવીશ, પરંતુ સંશય તો હોય જ છે. સંશય એની જાતે ઉત્પન્ન થતો હોવાને કારણે હું કેમ દૂર કરી શકું? તમે કહો કે ભાઈ આ કામ ના કરીશ તો ના કરું, કારણ કે કરવું કે ન કરવું મારા હાથમાં છે. પણ સંશય ન કરવો જયારે મારા હાથમાં ન હોય, મનમાં સંશય જન્મતો જ હોય, અને તો પછી એ સંશય એવું તમે કહો છો કે સંશયો ન કર્તવ્ય, સંશય ન કરવો જોઈએ, પણ ન કરવાની સ્વતંત્રતા મારામાં નથી. આવું આપણાથી કહેવાય નહીં કોઈને કે આમ ન કરીશ.
એ ન કરવાની સ્વતંત્રતા હોય તો જ આપણે એને આદેશ આપવો જોઈએ. વિધિ અને નિષેધ ક્યારે કામ લાગે? જ્યારે માણસમાં કરવાની કે ન કરવાની સ્વતંત્રતા હોય ત્યારે. પણ સંશય ન કરવાની સ્વતંત્રતા જ્યારે મારામાં નથી ત્યારે આપ એમ કહો કે સંશય ન કરવો જોઈએ, એ કેમ કરી શકાય? અથવા સંશય ન કરવો જોઈએ કેવી રીતે ન કરવો જોઈએ? એનો અર્થ એ કે શું કરીએ તો સંશય ન થાય. એટલે એ પ્રશ્ન પૂછે છે. કસ્માત કેવી રીતે? તસ્માત સંશયો ન કર્તવ્ય, સંશય ન કરવો જોઈએ. કેવી રીતે ન કરવો જોઈએ? અર્થાત એ ન કરવાનું મારા હાથમાં એવું જણાતું નથી, અને કેમ સંશય ન કરવો? તો એના જવાબમાં ભગવાન 41મો શ્લોક કહે છે, યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવંતમ કર્માણિ હે ધનંજય ન નિબધ્નન્તિ. પહેલું પગલું છે જ્ઞાન સંછિન્ન સંશયમ. જ્ઞાન વડે જેણે પોતાના સંશયને છેદી નાખ્યો છે. અને તેથી યોગ સંન્યસ્ત કર્માણમ. ભલે આ પાઠક્રમ કરતા અર્થક્રમ જરા જુદો છે. પાઠ પ્રમાણે યોગ સંન્યસ્ત કર્માણમ પહેલા આવે અને પછી જ્ઞાન સંછિન્ન સંશયમ આવે. અર્થક્રમ પ્રમાણે જ્ઞાન સંછિન્ન સંશયમ અને યોગ સંન્યસ્ત કર્માણમ. જ્ઞાન સંછિન્ન સંશયમ અર્થાત જ્ઞાનથી, જ્ઞાનરૂપી અસી એટલે તલવારથી જેણે પોતાના સંશયને છેદી નાખ્યો છે. અને તેથી યોગ સંન્યસ્ત કર્માણમ. યોગનો અર્થ અહીં થાય છે જ્ઞાન, પારમાર્થિક જ્ઞાન. આમાં આત્માનું પારમાર્થિક કે વાસ્તવિક જ્ઞાન હોવાને કારણે સંન્યસ્ત કર્માણમ, જે સર્વ કર્મથી મુક્ત થઈ ગયો છે, જેના સર્વ કર્મનો ત્યાગ થઈ ગયો છે આત્મજ્ઞાનને કારણે. અને તેથી જે કેવો છે આત્મવંતમ, જે આત્મનિષ્ઠ છે. ન કર્માણી નિબધ્નંતિ ધનંજય. હે ધનંજય, આવો જે જ્ઞાની પુરુષ છે કર્માણી ન નિબધ્નંતિ, એને કર્મ કોઈ રીતે બાંધતા નથી. એ જ ભગવાન શંકરાચાર્ય મહારાજ સમજાવે છે. યોગ સંન્યસ્ત કર્માણમ પરમાર્થ દર્શન લક્ષણેન યોગેન સંન્યસ્તાનિ કર્માણિ યેન પરમાર્થ દર્શિના ધર્માધર્માખ્યાનિ તમ યોગ સંન્યસ્ત કર્માણમ. યોગ સંન્યસ્ત કર્માણમ એ સમજાવે છે શંકરાચાર્યજી મહારાજ. પરમાર્થ દર્શ કયો યોગ? આ કર્મયોગ નથી. યોગ સંન્યસ્ત કર્માણમ અર્થ યોગ વડે જેણે સર્વ કર્મનો સંન્યાસ કર્યો છે, એમ અર્થ થઈ શકે કે યોગ વડે જેણે સર્વ કર્મનો સંન્યાસ કર્યો છે. પણ ખરેખર કર્મનો સંન્યાસ મુખ્ય અર્થમાં તો જ્ઞાનથી જ થાય. કયા જ્ઞાનથી? કર્મણી અકર્મય પશ્ચેત. જ્યાં આ અધ્યાયમાં કહેવામાં આવે શ્લોક કર્મણી અકર્મય પશ્ચેત, અકર્મણી છે કર્મય. જે કર્મમાં અકર્મ આત્માના દર્શન કરે છે, કર્મ હોવા છતાં પણ અકર્મ આત્માના જે દર્શન કરે છે, અને શારીરિક સ્તરે અકર્મ હોવા છતાં પણ જે કર્મના એટલે કે અહંકાર કે સંકલ્પના દર્શન કરે છે. જે જુએ છે કે સર્વ કર્મ થઈ રહ્યા હોવા છતાં પણ આત્મા અકર્મ છે, અને દેહ મન બુદ્ધિ નિષ્ક્રિય હોવા છતાં પણ અંદર અહંકાર રૂપી કે સંકલ્પ રૂપી કર્મ થઈ રહ્યું છે. અર્થાત જે આ જાણે છે કે સર્વ કર્મ માત્ર ઉપાધિના સ્તરના છે. એટલે કર્મ અને અકર્મ બંને એ ઉપાધિના ધર્મ છે. ચેષ્ટા કરવી કે ચેષ્ટા ન કરવી એ બંને ઉપાધિના ધર્મ છે. આત્મા સર્વ રીતે કર્મ અને અકર્મ કે સર્વથી મુક્ત છે, આ પ્રકારનું જે જ્ઞાન ધરાવે છે. એવા જ્ઞાનથી સંન્યસ્ત કર્માણમ પરમાર્થ દર્શન લક્ષણેન યોગેન. પરમાર્થ દર્શન રૂપી યોગ. લક્ષણ એટલે પરમાર્થ દર્શન જ લક્ષણ છે. પરમાર્થ દર્શન એટલે કર્મણી અકર્મ દર્શન જે છે એ પ્રકારનું જે જ્ઞાન છે એ જ યોગ છે. સંન્યસ્તાની કર્માણી એ ત્યાં સમજાવ્યું ભગવાને. કુર્વન્નપી ન કરોતિ કૃત્વાપી ન નિબધ્યતે.
એટલે કૃત્વાપીને નિબધ્યતે, કરવા છતાં પણ આ બંધાતો નથી. કર્મણ્યભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. ભગવાન ખરેખર સંન્યાસની ત્યાં સમજ આપે છે. કર્મણી અભિપ્રવૃત્તો બી, કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ નૈવ કિંચિત કરોતિ સહ, એ કાંઈ જ કરતો નથી. એનામાં સંન્યાસ, કંઈ ન કરવું એ જો સંન્યાસ હોય તો એ ખરા અર્થમાં એ નથી કરતો. સર્વ કર્મ કરતો હોવા છતાં પણ વાસ્તવિક રીતે કંઈ કરતો નથી, કારણ કે એ જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી, આત્મા અકર્મ છે. આ જ્ઞાન જ મુખ્ય અર્થમાં સંન્યાસ છે. યેન પરમાર્થદર્શિના, એટલે જેના વડે, જે પરમાર્થદર્શી વડે, અર્થાત જેને પરમાર્થ તત્વનું આત્માનું જ્ઞાન છે એવો જે જ્ઞાની છે, તેના વડે ધર્માધર્માખ્યાની કર્માણી સંન્યસ્તાની, એટલે બધા પ્રકારના અજ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણ, જ્ઞાનરૂપી અગ્નિ વડે જેના કર્મ એટલે ધર્મ અને અધર્મ બંને કર્મ, જ્ઞાનરૂપી અગ્નિ વડે કર્તૃત્વ જ દગ્ધ થઈ ગયું છે. બધા કર્મનું મૂળ ક્યાં છે? કર્તૃત્વ. કર્તૃત્વ અર્થાત હું કર્મ કરું છું એ પ્રકારનો ભ્રમ, એ ખરેખર સર્વ કર્મનું મૂળ છે. અને એ ભ્રમ જ જયારે દૂર થઈ જાય ત્યારે કર્તૃત્વનો ભ્રમ દૂર થઈ જાય, અને પછી આત્મા તો કર્મ કરતો જ નથી. એટલે એવું નથી કે કર્મ છોડવાનો પ્રશ્ન છે. આમાં કર્મ છોડવાનો પ્રશ્ન છે જ નહીં ક્યારે પણ. હું કર્મ કરું છું આ ભ્રમ છોડવાનો જ પ્રશ્ન છે. ભગવાન શું કહે છે ગીતામાં? કર્મ છોડવાનો ક્યાં પ્રશ્ન છે? હું કર્મ કરું છું એ ભ્રમ છોડવાનો પ્રશ્ન છે. એ ભ્રમ કેમ છોડો? કર્મ છોડીને કરવો છોડતો કે નહીં, કર્મ કરીને હું કર્મ એવો ભ્રમ છોડવાનો છે. કર્મ કરતા કરતા એવું શોધી કાઢવાની આવશ્યકતા છે કે હું કર્મ કરતો નથી. કર્મ કરીએ ત્યારે કર્મનું રહસ્ય ખબર પડે ને, એમને ક્યાંથી ખબર પડે? કર્મ કરતા કરતા પ્રેક્ટિકલી આપણે જોઈએ કે હું કર્મ કરતો નથી, કર્મ થઈ રહ્યું છે. ઈશ્વર સર્વ કર્મ, બધું કર્મ થતું હોય છે, અને હું તો માત્ર નિમિત્ત છું. આ જાતનું જ આપણું દર્શન થવું જોઈએ. અને એ રીતે કર્મ આપણે કરીએ જેથી કર્મ આપણા જ્ઞાનનું સાધન બને. તેથી એવી રીતે આપણે, એનું નામ જ યોગ. એવી રીતે કર્મ કરીએ કે કર્મ આપણા જ્ઞાન પ્રાપ્ત કરાવનારું નીવડે તો એ કર્મને યોગ કહેવાય. અને એવું કર્મ કરીએ કે પછી ઢસરડો કરાવવાનો, વધારે બંધન કરાવતા એને શું કહેવાય? એને અયોગ કહેવાય, સંસાર કહેવાય. અંતેથી ભગવાન એવું જ ઈચ્છે છે કર્મ કરતા કરતા કર્મનું રહસ્ય આપણે જાણીએ, પછી કર્મ છૂટી જાય તો વાંધો નથી. અંતેથી કર્મ કરવા હું તો નિમિત્ત છું. હું શું કરું છું? જે કે મારામાં શક્તિ સામર્થ્ય જે કશું છે ક્યાંથી આવ્યું? તો બધું આવેલું જ છે. મેં તો કઈ ઉત્પન્ન કર્યું નથી. કર્મ કરતી વખતે પણ જે જરૂર છે બધું જાતે ઉત્પન્ન થતું હોય છે. હું તો માત્ર નિમિત્ત જ છું. હું સેવક છું ને સ્વામી છું એટલું તો ખબર પડે, બીજું કાંઈ નહીં. તો અરે કર્મયોગથી મહદ અંશે આપણે જોઈ શકીએ કે કર્મ કરનાર તો એ છે, એની આજ્ઞા છે, એની વ્યવસ્થા છે, અને એમાં તો હું માત્ર વ્યવસ્થામાં એક શું કહેવાય ને, એક સોગઠું છું. ખરેખર ધર્માત્માની અંદર હું એક નિમિત્ત છું. આવું જ્ઞાન થવું જોઈએ. અર્થાત આપણા જીવનનું દર્શન જયારે બને ત્યારે આપણે કર્મનો ત્યાગ કરવા તૈયાર થયા એમ કહેવાય. ત્યાં સુધી કર્મનો ત્યાગ કર્યો તોય પણ કર્મનું રહસ્ય તો આપણે જાણ્યું નથી, અને પછી કર્મનો ત્યાગ કરીએ તો એ કંઈ બરોબર કામ નથી લાગતું. કર્મનું રહસ્ય જાણ્યું કે કર્મ હું કરતો નથી, કર્મ તો થઈ રહ્યું હોય છે, ઈશ્વર કરે છે. આટલું મોટું વિશ્વરૂપ દર્શન કરે. નિમિત્ત માત્રમ ભવ સભ્યસા છે. તું નિમિત્ત બન, નિમિત્ત છે, બંધ નહીં, પણ તું માને છે કે તું કરે છે, માટે કહું છું કે તું નિમિત્ત બન. નિમિત્ત બનવાનો પ્રયત્ન કરીએ તો નિમિત્ત છું એવું આપણને જ્ઞાન થાય. એવું થયા પછી વાસ્તવિક જ્ઞાન, પારમાર્થિક જ્ઞાન કે હું આત્મા ખરેખર અકર્તા છે, એટલે કર્મ હતા જ નહીં, જતા રહ્યા. એટલે કર્મ એવું નથી કે આપણે કર્મનો ત્યાગ કરો, કર્મ આપોઆપ જ જતા રહે. કેમ? કારણ કે હું કર્મ કરતો નથી એ જ્ઞાનથી. હું કર્મ કરતો નથી એ જ્ઞાન પણ ભિન્ન ભિન્ન અવસ્થામાં પ્રાપ્ત થાય છે. પહેલા હું નિમિત્ત છું એવું જ્ઞાન થાય, પછી હું અકર્તા છું. સીધે સીધું એ કામ નથી આપણે ઊંચું એટલું કૂદાતું નથી ને પગલું. સીધું પગલું તો કોઈ શંકરાચાર્ય વગેરે કૂદી જાય, બરાબર છે, પરંતુ આપણાથી એકદમ ઊંચું પગલું ના કૂદાય. અંતેથી પેલો વાંસળો લઈને કૂદાય. આ કર્મરૂપી વાંસળાથી પહેલા ખબર પડે કે આ અધ્ધર આવી ગયા. અર્થાત હું તો નિમિત્ત છું. ઈશ્વર સ્વામી છે, હું સેવક છું, અને હું નિમિત્ત છું. એ ખરેખર કરતા છે. જેટલે ઊંચે આપણા જ્ઞાન થયું હોય આપણા આંતરિક, એટલે ઊંચે આપણા કર્મના બોજમાંથી મુક્ત થયા. અને છેવટે હું અકર્તા છું આ પ્રકારનું જ્ઞાન આપણને પ્રાપ્ત થવાની ભૂમિકા થાય.
એટલે હંમેશા કર્મનો જે ત્યાગ થતો હોય છે, કર્મ નથી કરતો માટે ત્યાગ થાય છે. કર્મનો ત્યાગ એ ખરેખર જો કે વૈધ સંન્યાસ કહેવાય છે, એને પણ આપણે સ્વીકારીએ છીએ કે અમુક પ્રકારનું કર્મ છોડીને અમુક પ્રકારનું કર્મ સ્વીકારી એમના વૈધ સંન્યાસ. એટલે કે આ બધા સંસારની બધી ફરજો છે જે આપણને આપણા અભ્યાસ વગેરેમાંથી વંચિત રાખતી હોય એવાનો ત્યાગ કરીને શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ, મન વગેરેનું કર્મ આપણે સ્વીકારતા હોઈએ એને વૈધ સંન્યાસ કહેવામાં આવે છે. એવો વૈધ સંન્યાસની અંદર સંકલ્પપૂર્વક કર્મ ત્યાગ છે, કારણ કે એની પાછળ પણ એ પ્રકારનું કન્વિક્શન કે એ પ્રકારનો નિશ્ચય છે. માણસ વિધિપૂર્વક જયારે સંન્યાસ લે ત્યારે પણ એને પોતાને ખાતરી છે કે આ જ જ્ઞાન જ એક સાધન છે. જ્ઞાન માટે આ શાસ્ત્ર શ્રવણ વગેરે એ જ એનું સાધન છે. એ શાસ્ત્ર શ્રવણ માટે ગુરુ ઉપસદન એ જ એનું સાધન છે. અને તેથી આ કર્મનો ત્યાગ, આ કર્મથી એની કર્મની બધી મર્યાદા પોતે જાણી ગયો છે. અને તેથી જે કર્મ કરો જે ફળ મળે એ ફળ તો બધું મર્યાદિત હોવાને કારણે એનાથી મારું કલ્યાણ થવાનું નથી. આ પ્રકારે કર્મની મર્યાદા જેણે જાણી છે અને સાથે સાથે આ જ્ઞાનની અનિવાર્યતા પણ જેણે જાણી છે એ પોતે વિધિપૂર્વક એટલે કે સંકલ્પપૂર્વક કર્મનો ત્યાગ કરતો હોય છે. અને છતાં પણ એ ત્યાગ કે સંન્યાસ મુખ્ય અર્થમાં સંન્યાસ નથી. મુખ્ય અર્થમાં તો પછી એને સંન્યાસી બનવાનું જ હોય છે કે હું કર્મ ક્યારેય કરતો નથી. અને તેથી એટલે અહીં જે ભગવાન કહે છે, અહીંયા જે શંકરાચાર્ય મહારાજ કે પરમાર્થ દર્શન લક્ષણ એને યોગેન, પરમાર્થ દર્શન રૂપી યોગ જે છે એના વડે કર્તૃત્વનો ત્યાગ થયો હોવાને કારણે ધર્મના ધર્મ જે સર્વ કર્તૃત્વમાંથી ઉદ્ભવે છે એ સર્વ ધર્મ અધર્મ આ બધાનો જેને ત્યાગ કરી નાખ્યો છે. પણ કોઈ પૂછે કે આ જ્ઞાન જ જેનામાં સંશય છે એનામાં કેવી રીતે આ જાતનું જ્ઞાન થાય, અથવા આ પ્રકારનો ત્યાગ કેવી રીતે થાય, હજી જેનો સંશય છે એ કેવી રીતે ત્યાગ કરી શકે. એટલે આગળ પૂછે છે પ્રશ્ન શંકરાચાર્ય, કથમ યોગ સંન્યસ્ત કર્મ ઇત્યાહ સતી સંશય ન સિદ્ધતી. સંશય જ્યાં સુધી હોય ત્યાં સુધી આ પ્રકારના જ્ઞાનથી કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. એટલે કે છે કથમ યોગ સંન્યસ્ત કર્મ, કેવી રીતે આ મનુષ્ય યોગ સંન્યસ્ત કર્મ બન્યો, અર્થાત પરમાર્થ જ્ઞાન રૂપી યોગથી એને સર્વ કર્મનો જે સંન્યાસી થઈ ગયો છે એ કેવી રીતે બન્યો. સંશય હોય ત્યાં સુધી આ કેવી રીતે માણસ આવી રીતે મુક્ત બન્યો કર્મથી, એ પ્રશ્ન થયો. એટલે ભગવાન હવે સંશયમાંથી કેમ મુક્ત થવું એનો ઉપાય બતાવે છે. કહે છે ભગવાન આગળ ભાષ્ય, જ્ઞાનેન આત્મૈશ્વરૈકત્વ દર્શન લક્ષણેન સંછિન્ન સંશય યસ્ય સહ જ્ઞાન સંછિન્ન સંશય. જ્ઞાનેન આત્મ ઈશ્વર એકત્વ દર્શન લક્ષણેન, બસ ત્યારે ખરેખર સંશયો બધા દૂર થાય. જાતના સંશયો હોય છે એ બીજા પ્રકારના સંશયો. આત્મા દેહાદે અભિન્નો ભિન્નો વા, આત્મા દેહથી ભિન્ન છે કે અભિન્ન છે. ભિન્નોપી અભિભૂ વિભુર્વા, આત્મા દેહથી ભિન્ન હોય તો પણ મર્યાદિત છે કે સર્વવ્યાપી છે. સોભી કરતા કરતા વા, આત્મા ધારો કે સર્વવ્યાપી હોય તો એ કરતા છે કે અકર્તા છે. કરતા બી ભોગતા અભોગતા વા, આત્મા કરતા હોય અકર્તા હોય તો પણ ભોગતા છે કે નહીં. આ દેહ આત્મા છે કે આત્મા દેહથી ભિન્ન છે. ભિન્ન હોય તો દેહ પૂરતો જ એનું માપ છે કે ભાઈ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી હોય તો પણ એ કર્મ કરે છે કે કર્મ નથી કરતો. કર્મ ન કરતો હોય તો પણ એ ભોગતા છે કે નહીં, ફળ ભોગવે છે કે નથી ભોગવતો. અભોગતા બી અનેક એકો વા, આત્મા કરતા પણ નથી ભોગતા પણ તો પણ એક છે કે અનેક છે. સો બી સવિશેષો નિર્વિશેષો વા, એક હોય તો પણ સવિશેષ સગુણ છે કે નિર્ગુણ છે. નિર્વિશેષ જ્ઞાનાત કેનચિત સમુચિતાત મોક્ષ કેવલાદ્વા. અને પછી આ નિર્વિશેષ આત્મા હોય અને એક અને અદ્વિતીય હોય તો માત્ર એના જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે કે પછી એ જ્ઞાનની જોડે જોડે કે કર્મનો પણ સમુચ્ચયની આવશ્યકતા છે. કેવલ જ્ઞાન નિવર્તિ પ્રપંચ સત્ય મિથ્યા ભૂતો વા,
અને એમ જ કહો કે કેવળ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય તો પણ આ પ્રપંચ જે છે એ મિથ્યા છે કે સત્ય છે ઇત્યાદિ રૂપ અને આવા અનેક પ્રકારના બધા સંશયો. હજી આવા સંશય આપણે ઉત્પન્ન થવાની બહાર છે, પણ આપણા સંશયો તો જુદા જુદા પ્રકારનો હોય છે. આવા સંશય ઉત્પન્ન થાય એના માટે જ્ઞાન સંચિન્ન સંશય. આપણા સંશયો વધારે મૂળભૂત પ્રકારના હોય છે કે ભાઈ આ વળી આ કરવું કે ના કરવું, આ સાચું છે વગેરે વગેરે. પણ આવા સંશયો તો થતા જ હોય છે. ટૂંકમાં જે કંઈ આપણી બધી સમસ્યાઓ છે મૂળભૂત આ પ્રકારના સંશયમાંથી જન્મેલી છે કે આ દેહ આત્મા છે કે નહીં. દેહ આત્મા તો આત્મા દેહ જેવડો છે કે દેહથી મોટો છે. દેહથી મોટો હોય તો કરતા છે કે નથી કરતા. કરતા એટલે કર્તૃત્વ છે કે નહીં. કર્તૃત્વ ન હોય તો ભોક્તૃત્વ છે કે નહીં. ભોક્તૃત્વ ન હોય તો એક છે કે અનેક છે. એક હોય તો સવિશેષ છે કે નિર્વિશેષ છે વગેરે. એના જ્ઞાનથી કે ઉપાસનાથી. જ્ઞાનથી હોય તો ઉપાસના સમુચ્ચય ખરો કે નહીં. સમુચ્ચય ન હોય તો પણ જ્ઞાન થયા પછી આ પ્રપંચ રહી જવાનું કે નહીં રહી જવાનું. તેથી આ પ્રકારના ઘણા બધા સંશયો આ બધા જ્ઞાનથી અર્થાત વિચારથી દૂર થાય. એની પહેલા મૂળભૂત વિશ્વાસ હોવો જોઈએ. શેમાં? શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિયાવધારણા. જ્ઞાન જ માણસે ક્યારે થાય? જ્ઞાનનું પ્રમાણ છે શાસ્ત્ર અને જ્ઞાન વડોનો પ્રયાસ છે શ્રવણાદિ. શાસ્ત્રમાં આપણને શ્રદ્ધા હોય તો જ આપણે શ્રવણ કરીએ અને પોતાનામાં શ્રદ્ધા હોય તો શ્રવણ કરીએ. કોઈ મારથી નહીં થાય, મન નહીં ફાવે. કેમ એન્જિનિયરિંગમાં ના ગયો, કોમર્સ કેમ મત નહીં થાય, કેમ કોમર્સમાં ગયો, આર્ટ્સમાં ગયો તો કોઈ નહીં ભણાય. એટલે પોતાના પર વિશ્વાસ ન હોય ત્યારે આપણે નથી કરતા હોતા. અંતે આ તો આપણાથી ના થાય, આપણું કામ નહીં, આ તો પેલા લોકોને એમ કરીને આપણા પર વિશ્વાસ ન હોય તો બીજું કશું કરે કરવાનું. અમારા માટે આ સારું જ સ્વામીજી, અમારા માટે આ સારું છે, આ બધું નહીં. એમ આપણા પર જયારે વિશ્વાસ ન હોય તો પણ આપણે આ વસ્તુની સાધના ન જ કરી શકીએ. અંતેથી આ બધા વિશ્વાસની આવશ્યકતા છે. એ હોય પછી જે જાત જાતના સંશય હોય એ તો બધા શાસ્ત્ર દૂર કરતો હોય. શાસ્ત્રની પ્રમાણમાં શ્રદ્ધા હોય તો એ બાકીના સંશયો જે બીજા ભિન્ન પ્રમાણમાંથી કે પછી વ્યવહારિક પ્રમાણથી જન્મેલા સંશયો એ શાસ્ત્ર પ્રમાણથી દૂર થાય. શાસ્ત્રના જ પ્રામાણ્યમાં શંકા હોય તો કોઈ એ સંશય દૂર ના કરી શકે. વ્યવહારના બધા સંશયો શાસ્ત્રથી દૂર થાય. શાસ્ત્ર માટે જ સંશય હોય તો એટલે કે તસ્માત સંશય ન કર્તવ્ય. જ્ઞાન આત્મેશ્વરીગત્વ દર્શન લક્ષણેન જ્ઞાનેન સંચિન્ન સંશય સહ. તો આત્માને ઈશ્વર એક છે, અર્થાત હું ઈશ્વર છું કે હું પૂર્ણ છું, એક અદ્વિતીય પૂર્ણ છું, નિર્વિશેષ છું, અકર્તા અભોક્તા છું. આ પ્રકારનું જ્ઞાન જે છે એમાં સર્વ સંશયોથી મુક્ત થયો. અને આ પ્રકારના સંશયોથી મુક્ત થયેલો જે છે એ જ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. શ્રુતિ વિપ્રતિપન્નાદે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. શ્રુતિ વિપ્રતિપન્ના, અનેક વસ્તુ સાંભળવાના કારણે આપણું ચિત્ત જાત જાતની પ્રતિપત્તિ, વિપ્રતિપન્ના એટલે વિવિધ પ્રતિપત્તિ કે વિરુદ્ધ પ્રતિપત્તિ, વિરુદ્ધ પ્રકારના વિચારો જાગૃત થયા હોય એટલે જાત જાતના સંશયો થાય. જ્યાં જે હોય ત્યાં મન આપણું શાંત ન હોઈ શકે. એટલે કહે છે કે હે અર્જુન, આ પ્રકારના સંશયો તારા જયારે દૂર થશે નથી એ જ્ઞાનથી, અને બીજી પણ પ્રકારની જે ચંચળતા હોય પણ જયારે દૂર થશે ત્યારે તું આ યોગમ અવાપ્સસી, ત્યારે તું યોગ એટલે કે આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. અને આ રીતે જ્ઞાનથી જેનો સંશય દૂર થયો છે. પણ જ્ઞાનથી સંશય ક્યારે? જ્ઞાન મળવા મળે પહેલા શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એ શ્રદ્ધા તો જોઈએ. તત્પરતા સંયતેન્દ્રિયતા જોઈએ. તો એ જ્ઞાનથી ભિન્ન ભિન્ન પ્રકારના સંશયો દૂર થાય અને તો એ કર્મનો સંન્યાસ થઈ જાય. અને આ રીતે એ કહે છે આગળ, એવં યોગ સંન્યસ્ત કર્મ તમ આત્મવંતમ અપ્રમત્તમ ગુણચેષ્ટા રૂપેણ દૃષ્ટાનિ કર્માણિ ન નિબધ્નન્તિ અનિષ્ટાદ રૂપમ ફલમ ન આરભતે હે ધનંજય. પછી ત્રીજું પણ એક વસ્તુ છે, આત્મવંતમ. આત્મવંતમ અપ્રમત્તમ, જ્ઞાન થયા છતાં પણ પ્રમાદ ન જોઈએ. પ્રમાદ એટલે ભૂલી જવું.
જેને કહેવામાં આવે છે વિપરીત બુદ્ધિ. હજી જ્ઞાન થયા પછી પણ વિપરીત બુદ્ધિ રહી જાય. વિપરીત એટલે દેહાત્મ બુદ્ધિ. દેહની અંદર આત્મબુદ્ધિ આવી જાય અને તો પછી આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન વળી પાછું ભૂલાઈ જાય. એ વખતે દેહ છું એ કરીને દેહ જયારે પોતાનો પ્રભાવ જન્માવે પોતાના પર, ત્યારે પછી આ જ્ઞાન તદસ્ય હૃદય પ્રજ્ઞા વાયુ નાવમ વિવાહ, એની પ્રજ્ઞા આપણી ક્ષણ ભરવાડે જતી રહે. અંતે વળી પાછું એવું લાગે એ પેલું કર્તૃત્વ વગેરે પાછું આવી જાય. એટલે આત્મવંતમ અપ્રમત્તમ, જે પ્રમાદથી મુક્ત છે. પ્રમાદ અર્થાત વિપરીત ભાવનાથી જે મુક્ત છે, અસાવધાનથી મુક્ત. પ્રમાદ અર્થ અસાવધાનથી મુક્ત છે, જે સાવધાન છે. સાવધાન ક્યારે હોય? અસાવધાન ક્યારે બની જાય? આપણું મન જયારે બીજે જતું રહે ત્યારે. આ મન જયારે દેહ કે ઉપાધિ અંદર આત્મબુદ્ધિ કરે ત્યારે વળી આ જ્ઞાનથી આપણે અસાવધ બની જતા હોઈએ અને આપણે પછી કઈ રિએક્શન કરી બેસીએ. આપણું એક્શન કર્મને બદલે પ્રતિકર્મ એટલે કે રિએક્શન. એટલે કામ, ક્રોધ કે દેહાત એનાથી પ્રેરણા કર્મ થાય નામ રિએક્શન. તો જે કર્મ આત્મજ્ઞાનમાંથી ઉદ્ભવતા હોય એના બદલે આ વિપરીત જ્ઞાન ઉદ્ભવે તો એ બંધાય પાછું. એટલે આત્મંતમ અપ્રમત્તમ. અપ્રમત્તમ એટલે જે જ્ઞાન દ્રષ્ટિમાં નિષ્ઠ છે. કયા પ્રકારની દ્રષ્ટિમાં નિષ્ઠ છે? ગુણચેષ્ટા રૂપેણ દૃષ્ટાની કર્માણી. એની કર્મ માટે દ્રષ્ટિ કેવી છે? ગુણચેષ્ટા રૂપેણ. ગુણા ગુણેશુ વર્તન્તે. આ જે ગુણ અથવા જે ઉપાધિ એ જગતના ગુણો એટલે કે વિષયો, એ ગુણો સાથેની જે ચેષ્ટા થઈ રહી છે એનું નામ જ કર્મ. ઇન્દ્રિય દેહ મન બુદ્ધિ રૂપી ઉપાધિ જયારે પોતાના વિષયો સાથે ચેષ્ટા કરતી હોય ત્યારે જે વ્યવહાર થાય નામ કર્મ. આત્મા ત્યારે કર્મ કરતો હોતું નથી. તેથી ગુણચેષ્ટા રૂપેણ દૃષ્ટાની કર્માણી. આ કર્મ જે માત્ર એ જુએ છે કે આ કર્મ કેવા છે? ગુણની ચેષ્ટા છે. ગુણાહ ગુણેશુ વર્તન્તે ન નિબધ્નંતિ ઇતિ મત્વા ન સજ્જતે. તો એ આ કર્મથી, એટલે આગળના શ્લોકોમાં કહેલા જે વસ્તુ એનો વિચાર ભગવાન વિસ્તાર કરતા હોય છે પાછળ. ન નિબધ્નંતિ એટલે કે એ કર્મ એને બંધનરૂપ થતા નથી. એટલે શું? કર્મ બંધનરૂપ ક્યારે થાય? જયારે એનું ફળ ઉત્પન્ન કરે. કર્મનું ફળ ઉત્પન્ન થયું એટલે આપણે બંધાયા જ. 3 પ્રકારનું ફળ: ઇષ્ટમ, અનિષ્ટમ અને મિશ્રમ. ઇષ્ટ એટલે આપણે સ્વર્ગાદી લોકમાં લઈ જનારું, અનિષ્ટ એટલે પશ્વાદીઓમાં લઈ જનારું, અને મિશ્ર એટલે મનુષ્યોમાં જન્મ આપનારું. કર્મનું ફળ મળ્યું એટલે આપણે એને ભોગવવું જ પડે. અને તેથી આપણે એનાથી બંધાયા જ. ન નિબધ્નંત કર્માણી ન નિબધ્નંતિ ધનંજય. આ બધા કર્મો હે ધનંજય એને બાંધતા નથી. એનો અર્થ શું થયો કે ઇષ્ટ, અનિષ્ટ કે મિશ્ર એવું કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન કરતા નથી. અનિષ્ટાદિ, આદિ એટલે ઇષ્ટ કે મિશ્ર, એટલે એને કોઈ પ્રકારનો જન્મનો આરંભ થતો નથી. અનિષ્ટાદિ રૂપમ ફલમ ન આરભંતે હે ધનંજય. એના કોઈ ફળનો આરંભ થતો નથી. અર્થાત પ્રારબ્ધ કર્મ. આરંભ એટલે પ્રારંભ, પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ એટલે શું? જે કર્મને કારણે આપણા દેહ પ્રાપ્ત થયો. તો આરંભ થતો હોય તો દેહ પ્રાપ્ત થાય. તો કશું આરંભ થવાનો ન રહ્યો હોય તો બીજો જન્મ પ્રાપ્ત ન થાય. માટે એ મનુષ્ય જીવન મુક્ત છે. આમ સંશયનો ઉચ્છેદ કરવાની ભગવાને પદ્ધતિ બતાવી. જ્ઞાનથી જ સંશયનો ઉચ્છેદ થાય. અને સંશયનો જયારે ઉચ્છેદ થાય ત્યારે જ આપણને એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. અને છેલ્લો 42મો શ્લોક તસ્માત, તેથી એ તો શરૂ થાય છે. તે કારણથી, એટલે પહેલા શંકરાચાર્ય મહારાજ નું કારણ બતાવે છે. કારણ કે આવું છે માટે આવું કરવું જોઈએ. એટલે કે છે 42મા શ્લોક પહેલા યસ્માત કર્મયોગ અનુષ્ઠાન અશુદ્ધિક્ષય હેતુક જ્ઞાન સંચિન્ન સંશય ન નિબધ્યતે કર્મભિઃ જ્ઞાનાદગ્ધ કર્મત્વાદેવ યસ્માચ્ચ જ્ઞાન કર્મ અનુષ્ઠાન વિષયે સંશયવાન વિનશ્યતિ. યસ્માત કર્મયોગ અનુષ્ઠાનાત અશુદ્ધિક્ષય હેતુક જ્ઞાન સંચિન્ન સંશય ન નિબધ્યતે. જ્ઞાન સંચિન્ન સંશય યસ્ય સહ જ્ઞાન સંચિન્ન સંશય.
સંશય બને સંશય વાળા માણસ સંશય કે છે યસ્માત કારણ કે કર્મયોગ અનુષ્ઠાનાત કર્મયોગનું અનુષ્ઠાન કરવાને કારણે અશુદ્ધિ ક્ષય હેતુ કે તો કર્મયોગને કારણે અશુદ્ધિ જે છે એનો ક્ષય થાય અશુદ્ધિ એટલે રાગ દ્વેષ રૂપી જે અશુદ્ધિ છે એનો ક્ષય થાય કર્મયોગના અનુષ્ઠાનથી જ્ઞાન અને એને પછી અશુદ્ધિનો ક્ષય થાય ત્યારે આપણો જ્ઞાન જન્મે એટલે જ્ઞાન ક્યારે જન્મે જયારે આપણા અંતરમાં તો ક્ષયાત પાપસ્ય કર્મ નહીં જ્ઞાન ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણ તો પાપ કર્મ એટલે કે અશુદ્ધિનો જયારે ક્ષય થાય ત્યારે જ હૃદયમાં જ્ઞાન જન્મે અને એ અશુદ્ધિ જાય દૂર છે ને થાય કર્મયોગના અનુષ્ઠાનથી યસ્માત કર્મયોગ અનુષ્ઠાનાત અશુદ્ધિ ક્ષય હેતુ કે જ્ઞાન સંચિન્ન જ્ઞાનનો હેતુ કયો છે અશુદ્ધિ ક્ષય અને સંશયનો છેદનો હેતુ કયો છે જ્ઞાન સંશય ક્યારે છેદાય જ્ઞાન થાય ત્યારે જ્ઞાન ક્યારે થાય અશુદ્ધિનો ક્ષય થાય ત્યારે અશુદ્ધિનો ક્ષય ક્યારે થાય કર્મયોગનું અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે કર્મયોગનું અનુષ્ઠાન અશુદ્ધિનો ક્ષય જ્ઞાનનો ઉદ્ભવ અને સંશયનો વિનાશ આવું આ રીતે જેના સંશયનો છેદ થઈ ગયો છે ના નિબદ્ધતે કર્મભિ એ મનુષ્ય પછી કર્મથી બંધાતો નથી લેપાયમાન થતો નથી કેમ એવું છે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મત્વાત કર્મ કરતો હોવા છતાં પણ લેપાયમાન ન થયું કેમ બને જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મત્વાત જ્ઞાન રૂપી અગ્નિ વડે જેના સર્વ કર્મ દગ્ધ કે બળીને ભસ્મ કર્મ એટલે કર્તૃત્વ બુદ્ધિ જ્ઞાન રૂપી અગ્નિથી જે ભસ્મ થઈ ગઈ હોવાને કારણે એના સર્વ કર્મ નિર્બીજ બની જાય કર્મ કરતો હોવા છતાં પણ કર્મમાં ફળ આપવાની કોઈ ક્ષમતા રહેતી નથી કર્મ કર્તૃત્વ ભાવની કરવામાં આવે તો જ ફળ આપવાની ક્ષમતા ધરાવે છે કર્તૃત્વ ભાવના નહીં હોવાને કારણે એ કર્મનું ફળ એને કર્મ એને ફળનું ફળ આપવાની ક્ષમતા ખોઈ બેસે છે અને તેથી જ્ઞાન કર્મત્વાદેવ એ એવું હોવાને કારણે યસ્માચ અને વળી પાછું જ્ઞાન કર્મ અનુષ્ઠાન વિષય સંશયવાન વિનશ્યતિ અને વળી પછી જ્ઞાન કર્મના અનુષ્ઠાનમાં સંશય રાખીએ કે કર્મ કરવું છે જ્ઞાન માર્ગ છે કર્મ માર્ગ છે કયો માર્ગ છે આમાં તો ભાઈ પેલામાં સંશય થાય પેલામાં તો આમાં સંશય થાય આમ જ્ઞાન કર્મ અનુષ્ઠાન વિશે સંશયવાન અહીંયા સંશય જે મુખ્ય છે જ્ઞાન કર્મ એટલે પહેલો સંશય જ્ઞાન કર્મના અનુષ્ઠાન વિશેનો સંશય અને છેલ્લા સંશયો આત્મા કરતા છે ભોગતા છે શું છે શું નહીં એ બધા સંશયો પહેલો સંશય તો આપણે વિશ્વાસી જ જાય અને બાકીના સંશયો બધા જ્ઞાનથી જાય યસ્માચ જ્ઞાન કર્મ અનુષ્ઠાન વિશે સંશયવાન વિનશ્યતિ જો આ ગીતાની અંદર જે પ્રકારની આપણે ઉપદેશ આપવામાં આવે ઉપદેશની અંદર આપણે સંશય હોય તો નાશ થાય જીવનના કલ્યાણ જે માર્ગમાં જયારે આપણે સંશય હોય ત્યાર પછી આપણો નાશ જ થવાનો છે વિનશ્યતિ એવું છે એને કારણે તેથી 42મો શ્લોક કહે છે તસ્માદ જ્ઞાન સંભૂતમ હૃસ્થમ જ્ઞાનાસિનાત્મનઃ ચિત્વૈનં સંશયં યોગમ આતિષ્ઠોત્તિષ્ઠ ભારત તસ્માત અજ્ઞાન સંભૂતમ હૃસ્થમ જ્ઞાનાસિનાત્મનઃ તસ્માત તે કારણથી અજ્ઞાન સંભૂતમ અજ્ઞાનમાંથી જેનો સંભવ થયો છે અજ્ઞાનમાંથી અવિવેકમાંથી જેનો જન્મ થયો છે કેવું સંશયમ અજ્ઞાન સંભૂતમ સંશયમ જે સંશયનો સંભવ કે ઉદ્ભવ અજ્ઞાનમાંથી થયો છે અને કહ્યું આત્મના સંશયમ આત્મા વિશેનો સંશય આત્માનો સંશય અને આત્મા વિશેનો સંશય ક્યાં છે એ સંશય કૃસ્થમ હૃદય એટલે કે બુદ્ધિમાં આપણી બુદ્ધિની અંદર અજ્ઞાન કે અવિવેકને કારણે જે સંશય ઉત્પન્ન થતો પોતાના વિશે અને આ બધા વિશે જ્ઞાનાસિના છિત્વા એનમ સંશયમ જ્ઞાનાસિના છિત્વા જ્ઞાન રૂપી ખડગદી એ સંશયનું છેદન કરીને યોગમ આતિષ્ઠ હે અર્જુન તું યોગનું અનુષ્ઠાન કર અને કેવા યોગનું ઉત્તિષ્ઠ અર્થાત યુદ્ધ રૂપી કર્મનું અનુષ્ઠાન કર હું કર્મ કરીશ તો આ કર્મ કર અર્જુન માટે માત્ર કર્મ જ નહીં પરંતુ આ કર્મ કરવાનું આતિષ્ઠ યોગમ આતિષ્ઠ
ઉત્તિષ્ઠ ભગવાન બંને કહે છે. ભારત ભાષ્યમાં સમજાવે છે. તસ્માત પાપિષ્ઠમ અજ્ઞાન સંભૂતમ અજ્ઞાનાત અવિવેકાત જાતમ હૃસ્થમ હૃદય બુદ્ધૌ સ્થિતમ જ્ઞાનાસિના શોકમોહાદિદોષહરમ સમ્યક દર્શનમ જ્ઞાનમ તદેવ અસિ ખડ્ગઃ તેન જ્ઞાનાસિના આત્મનઃ સ્વસ્ય તસ્માત તે કારણથી અર્થાત આ જ્ઞાન કર્મ વગેરે વિષયમાં જે સંશય કરતો હોય એ તો કોઈ પ્રકારના કર્મયોગનું અનુષ્ઠાન પણ ન કરી શકે, જ્ઞાનની સાધના પણ ન કરી શકે. અને કર્મનું યોગનું અનુષ્ઠાન ન કરે તો એનું અંતઃકરણ શુદ્ધ ન થાય. અંતઃકરણ શુદ્ધ ન થાય તો એનું જિજ્ઞાસા ન જાગૃત થાય. જિજ્ઞાસા ન જાગૃત થાય આપણે જ્ઞાનની કોઈ શક્યતા જ ન હોય. અને એ રીતે એ માણસનો વિનાશ થાય. આવું હોવાને કારણે તસ્માત તે કારણથી હે અર્જુન પહેલા સંશય દૂર કરવાની આવશ્યકતા છે. કયો સંશય? જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. આ કર્મ કરતા જ્ઞાન જો શ્રેષ્ઠ હોય તો શા માટે આપ મને કર્મ કરવાનું કહો છો? એ સંશય. પછી પ્રશ્ન અને સંશય વચ્ચે ભેદ છે. સંશય ક્યારે હોય? બંને વસ્તુ આપણે માટે સરખી મહત્વની હોય ને બંને વિરુદ્ધની હોય ત્યારે આ કે આ એનું નામ સંશય. માત્ર પ્રશ્ન હોય ત્યારે આપણો પોતાનો કોઈ અભિપ્રાય નથી અને આપણે પ્રશ્ન જાણતા નથી અને પ્રશ્ન પૂછીએ છીએ. સંશય એટલા માટે છે કે આપણે જાણીએ છીએ અને છતાં પણ એ વસ્તુ આપણે સ્વીકારતા નથી સ્વીકારતા અને છતાં પણ સ્વીકારીએ છીએ. એવું જયારે થાય ત્યારે સંશય ઉત્પન્ન થાય. તસ્માત તે કારણથી પાપિષ્ઠમ એટલે અત્યંત પાપી માણસને અત્યંત કમ નસીબ બનાવનાર અજ્ઞાન સંભૂતમ અજ્ઞાનમાંથી જેનો સંભવ કે ઉદ્ભવ થયો છે. અજ્ઞાન એટલે અજ્ઞાનાત અવિવેકાત જાતમ. અજ્ઞાનમાંથી જન્મે અવિવેક, અવિવેકમાંથી જન્મે અવિવેક એટલે દેહાત બુદ્ધિ એમાં જન્મે સંશય. તો પાપિષ્ઠમ કેમ કહ્યું? પાપિષ્ઠ છે એટલા માટે એનો ત્યાગ કરવો જોઈએ. શંકરાચાર્ય કહે છે તસ્માત પાપિષ્ઠમ સૌથી વધારે મોટો પાપી આ સંશય છે. માટે એનો ત્યાગ એટલે એ જમાનામાં પાપ એટલે દૂર જ રહેવાનું. આ જે ધર્મ જે સોસાયટી સમાજમાં છે ત્યાં પાપને પુણ્ય કોઈ ગણતું ધોઈને પી ગયેલા છે. એ લોકોને પાપી શબ્દથી અસર ના થાય. પણ આ કોને ઉદ્દેશ્યને કહે છે કે જે લોકો કે આ પાપ પુણ્યથી બધા આમ એટલે એ લોકો પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે અને પાપથી દૂર રહેવા ઈચ્છે છે, પુણ્યનું અનુષ્ઠાન એના માટે છે. આ સંશય કેવો છે? નહીં તો આપણે બીજી ભાષામાં કહવું પડે જો દુઃખ આપનારો છે તો એ દૂર થાય. પાપીઓ તો કે મને ચિંતા નથી, જો દુઃખ આપશે તને તો એ દૂર કરે. તો પાપિષ્ઠમ એટલે અત્યંત દુઃખ આપનાર, ટૂંકમાં બધા સુખથી વંચિત રાખનાર પાપિષ્ઠમ. અને કેમ દૂર કરવો એનું પણ ઉપાય બધા અજ્ઞાન સંભૂતમ. આ કેમ જન્મે છે? અજ્ઞાનમાંથી. અજ્ઞાન અર્થાત અવિવેકમાંથી. જેનો વિવેક ન હોવાને કારણે